નમસ્કાર, ગુડ ઇવનિંગ ઓલ લીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ. આજની આ સ્પેશિયલ ટ્રેનિંગમાં હું ઘનશ્યામ પટેલ ગાંધીનગરથી આપ સર્વને દિલથી આવકારું છું, આપ સર્વને વેલકમ કરું છું. કોરોનાના સમયમાં આપણે રેગ્યુલર મળી શકતા નથી, પણ આ એક ઝૂમ મીટિંગ આપણા બિઝનેસ પ્લાન માટે અને ટ્રેનિંગ માટે એક મહત્વનું માધ્યમ બની ચૂક્યું છે, જેનો આપણે મેક્સિમમ યુઝ કરી રહ્યા છીએ. આપ પણ સારી રીતે આ માધ્યમનો ઉપયોગ કરીને આ બિઝનેસમાં વધુ ને વધુ આગળ વધો, નવા નવા એચિવમેન્ટ મેળવો અને દિવસે દિવસે તમારી ઇન્કમ પણ જનરેટ કરો, એવી તમને શુભેચ્છાઓ પાઠવું છું. આજની આ મીટિંગ કદાચ તમારા માટે આ બિઝનેસમાં બુસ્ટઅપ સાબિત થશે. તમને આ બિઝનેસમાં આગળ વધવા માટે, તમારું માઇન્ડસેટ કરવા માટે અને કંઈક નવું એચિવમેન્ટ કરવા માટે પણ આ મીટિંગ તમારા માટે બહુ જરૂરી છે. તો હું ઈચ્છું દરેક ડિસ્ટ્રીબ્યુટર અને લીડર્સ ધ્યાનપૂર્વક આ મીટિંગને આપણે સૌ એટેન્ડ કરીશું. થેન્ક યુ. ફરી એકવાર ઓલ લીડર્સ અને ડિસ્ટ્રીબ્યુટરનું આ મીટિંગમાં વેલકમ છે. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે જિંદગીમાં પૈસાનું કેટલું મહત્વ છે અને આપણે કંઈક બી એક્ટિવિટી બહારની દુનિયામાં આજ દિન સુધી કરી રહ્યા છીએ, એ આપણી આર્થિક જરૂરિયાતો અને આપણી કુટુંબની રૂટીન જરૂરિયાતો પૂરી કરવા માટે કરી રહ્યા છીએ. તો આજે આપણે સમજીશું કે પૈસા કમાવાના કેટલા રસ્તા છે. મેની વે ટુ બીકમ અ રીચ. સૌથી પહેલો રસ્તો દોસ્તો બહુ સરળ અને સિમ્પલ છે. એક રીચ છોકરીને પસંદ કરો અને તેની સાથે લગ્ન કરી લો કે જેનો બાપ ઓલરેડી અબજોપતિ હોય. તો તમારા પૈસા કમાવા માટે બહુ મહેનત કે મશક્કત કરવી પડશે નહીં. દોસ્તો, બીજો રસ્તો છે પણ એ રસ્તો થોડો રિસ્કી છે. અનએથિકલ કામ કરીને, ખોટું કામ કરીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ. ઘણા બધા એવા ધંધા છે કે ભારતનો કાનૂન આપણને અલાઉ કરતો નથી, પણ ઘણા બધા એ શોર્ટ રસ્તો અપનાવીને પૈસા કમાવાની કોશિશ કરતા હોય છે. પણ એ રસ્તો આપણે નહીં પસંદ કરીએ, પણ ઘણા બધા લોકો આ રસ્તે બી પૈસા કમાતા હોય છે. પાંચમો રસ્તો છે, તમે ટેલેન્ટેડ હોવા જોઈએ, સ્માર્ટ હોવા જોઈએ, એટ્રેક્ટિવ હોવા જોઈએ, તમારી અંદર કોઈ ખાસ સ્કિલ હોવી જોઈએ. જેમ કે ઘણા બધા હીરો હિરોઈન્સ, રાઈટ, ટીવી જગતના ઘણા બધા કલાકારોને તમે જુઓ છો રિયલ શોમાં, રાઈટ, કે જે લોકો એકદમ ગરીબ હોય છે પણ એક પ્લેટફોર્મ એમને મળે છે અને એમની આર્ટ અને કળા નિખારવાનો એમને મોકો મળે છે અને રાતોરાત એ લોકો લાઇમલાઇટમાં આવી જાય છે, પ્રસિદ્ધ થઈ જાય છે અને ખૂબ પૈસાદાર બી બની જાય છે. પણ આ લોકોની લાઈફ બહુ લાંબી નથી હોતી. 5-10 વર્ષની લાઈફ હોય છે લાઇમલાઇટની. 5-10 વર્ષ સુધી એમને પૈસા કમાવાનો મોકો મળે છે, પછી પાછળ અંધેરી રાત બી હોય છે. દોસ્તો, છઠ્ઠો રસ્તો છે, રીચ થવા માટે તમારું ભાગ્ય હોવું જોઈએ. તમે લોટરીની ટિકિટ ખરીદો, રેસ, કેસિનો, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, આ બધામાં તમે જઈ શકો અને તમારું ભાગ્ય અજમાવીને, જો તમારું ભાગ્ય, તમારું લક તમને સાથ આપતું હોય અને તમારું નસીબ ખુલી જાય અને તમને કરોડપતિની લોટરી લાગી જાય, તો તમે ઓટોમેટિકલી કરોડપતિ બની જાઓ છો, પૈસાદાર બની જાઓ છો. પણ આવા નસીબવાળા લોકો સમાજમાં ખૂબ ઓછા હોય છે. એક સાતમો રસ્તો છે, તમારા પરિવાર, તમારા ફેમિલી પાસે ખૂબ મોટી મિલકતો છે, ખૂબ મોટા પૈસા છે, બહુ શ્રીમંત ઘરાનામાં તમે જન્મ્યા છો, તો તમે શરૂઆતથી લકી બની જાઓ છો. કારણ કે શ્રીમંત ઘરાનામાં જન્મ જ એ વાતની
પુષ્ટિ કરે છે કે પૈસા કમાવા માટે તમારે બહુ ઝાઝી મહેનત કે કશમકશ કરવી પડતી નથી. પણ આમાં બી નસીબદાર લોકો બી અમીર લોકોના ઘેર જન્મતા હોય છે, નસીબ લઈને આવતા હોય છે. એક આઠમો રસ્તો છે, તમે તમારા પૈસાનું સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાઈ શકો છો. પેલી કહેવત છે ને, પૈસો પૈસાને ખેંચે છે. પણ ઘણી બધી વખત લગાવેલો પૈસો વ્યાજની મૂડી પણ લઈને પાછો આવતો નથી, એમાં પણ એક રિસ્ક રહે છે. ફોર એક્ઝામ્પલ સ્ટોક માર્કેટ, કે જેમાં લોકો પૈસા લગાવે છે અને ઘણી વખત એમના પૈસા જે મૂડી હોય છે એ પણ ડૂબી જાય છે. તો આ બધા રસ્તા છે પણ રિસ્કી છે, અને અમુક રસ્તાઓ છે નસીબવાળાના છે. બીજો એક રસ્તો છે, તમે એક મોટો બિઝનેસ બિલ્ટઅપ કરી શકો છો તમારી પાસે જો સોચ હોય. જેમ કે બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી, આવા લોકો કે જેમની પાસે કઈ સોચ હતી, કઈ નવી કરવાની કુને હતી, અને એક એવી વ્યવસ્થા એમના દિમાગમાં આવીને એને ઇમ્પ્લિમેન્ટ કરી, અને લોકો ફ્રેન્ચાઇઝી સિસ્ટમથી દુનિયા પર રાજ કરતા થઈ ગયા. અને ફ્રેન્ચાઇઝી સિસ્ટમથી એ લોકો ખૂબ પૈસા કમાયા, કરોડોપતિ બની ગયા. પણ આવી સોચ બી દરેક કોમન માણસ પાસે હોતી નથી. હવે આ 9 રસ્તા છે પૈસા કમાવાના, પણ આ બધા ઘણા બધા લોકોના નસીબમાં આવતા નથી, અથવા તો ઘણા બધા લોકોની પાસે એની સ્કિલ, નોલેજ હોતું નથી. તો પૈસાદાર બનવા માટે શું કરવું જોઈએ? કયો રસ્તો જે સરળ છે, સિમ્પલ છે અને આસાન છે, આવો જોઈએ? એક સરળ સિમ્પલ બિઝનેસ છે જે 21મી સદીનો બિઝનેસ છે, જેને આપણે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ, ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ પણ કહીએ છીએ. એક કોમન માણસ માટે પૈસા કમાવા માટે આ એક સિમ્પલ, સરળ, સાચો અને લીગલ વે છે. કોઈ પણ માણસ જો આ બિઝનેસમાં મહેનત કરવા તૈયાર હોય, શીખવા સમજવા તૈયાર હોય, અને પોતાની જિંદગીનો કિંમતી સમય આ બિઝનેસ માટે સિરિયસલી આપવા તૈયાર હોય, તો આ બિઝનેસમાં ઝીરોથી શરૂ કરીને એ હીરો બની શકે છે. એ રોડ પરથી કરોડપતિ બની શકે છે. એ ઓર્ડિનરી ઇન્સાનમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ બની શકે છે. ઘણા બધા રસ્તા છે. તો આજે આપણે સમજીશું કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કેમ એક કોમન માણસ માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. મિત્રો, આ બિઝનેસ શોધાયો છે કોમન માણસ માટે, કે જે લોકોના સપનાઓ બહુ છે, જે લોકોની રોજિંદી જરૂરિયાતો છે પણ એ પણ પૂરી કરવામાં બહાર એમને ખૂબ મુશ્કેલી પડે છે, એવા સરળ સિમ્પલ લોકો માટે એક આ બિઝનેસ છે, જેને આપણે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કહીએ છીએ, નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કહીએ છીએ. આજે આપણે એને સમજવાની કોશિશ કરીશું. કેમ MLM, કેમ નેટવર્ક માર્કેટિંગ, કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ? આ એક એવો બિઝનેસ છે કે તમારો પોતાનો બિઝનેસ કહેવાય છે, તમારો ખુદનો બિઝનેસ કહેવાય છે. અહીંયા તમારા બિઝનેસના બોસ તમે ખુદ કહેવાઓ છો. તમારી પર કોઈ બોસિઝમ હોતું નથી, કોઈ બોસ હોતું નથી. તમે આ બિઝનેસના ખુદ બોસ બની શકો છો. બીજું કારણ, લિટલ ઇન્વેસ્ટમેન્ટ. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ચાલુ કરવા માટે લાખો કરોડો રૂપિયાની મૂડીની જરૂર પડતી નથી. લિટલ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્ટ ખરીદીને કોઈ પણ કોમન માણસ આ બિઝનેસને ઇઝીલી સ્ટાર્ટ કરી શકે છે, અને આ બિઝનેસમાં ઇઝીલી પોતાની ડેઈલી નીડ અને નાના મોટા સપના પણ પૂરા કરી શકે છે. આ બિઝનેસની એક ખાસિયત છે કે કોઈ મર્ચન્ટ એકાઉન્ટની જરૂર નથી, કોઈ ઇન્વેસ્ટ સોફ્ટવેરની જરૂર નથી, કોઈ હિસાબના ચોપડા નહીં, કોઈ ઇન્વેસ્ટ સોફ્ટવેર નહીં, કોઈ દુકાન નહીં, કોઈ સ્ટાફ નહીં, કોઈ સ્ટોક નહીં. કોઈ પણ માણસ પોતાના ઘરેથી પોતાના ગમતા ટાઈમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે, અને ધીરે ધીરે આ બિઝનેસ પર ફોકસ કરીને એ જિંદગીમાં આગળ વધી શકે છે, અને એને ઇન્કમનો એક મુખ્ય સોર્સ આગળ જતા પણ એ બનાવી શકે છે. કેમ આ બિઝનેસ સારો છે? દુનિયાના કોઈ પણ ખૂણામાં આ બિઝનેસ થઈ શકે છે. આ બિઝનેસ માટે કોઈ બાઉન્ડ્રી નથી, કોઈ સરહદ નથી. માણસ ધારે તો ભલે ગમે ત્યાં રહેતો હોય, પણ ગુજરાતના ગમે તે શહેરમાં, ભારતના ગમે તે ખૂણામાં
અને સમય જતા કંપની જો ઇન્ટરનેશનલી ચાલુ કરે આ બિઝનેસ, તો વર્લ્ડના કોઈ પણ ખૂણામાં ધીરે ધીરે પોતાનો બિઝનેસ સ્પ્રેડ કરી શકે છે અને વર્લ્ડના કોઈ પણ ખૂણામાંથી આ બિઝનેસમાં કોઈ પણને પોતાના બિઝનેસ પાર્ટનર બી બનાવી શકે છે. કેમ આ બિઝનેસ સારો છે? આ બિઝનેસ જે ઇન્કમ છે બહુ હાઈ ઇન્કમ છે. એક કોમન માણસ જ્યારે આ બિઝનેસનું પ્રેઝન્ટેશન જોવા આવે છે ને, ત્યારે જે અહીંયા લાખો કરોડ રૂપિયાની વાતો થાય છે ને, એ કોઈ પણ કોમન માણસના મગજમાં બેસતી નથી. કારણ કે કોમન માણસની બહાર ઇન્કમ કેટલી હોય છે? બહુ લિમિટેડ ઇન્કમ. નોકરિયાત માણસ કેટલું કમાતો હોય? 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 50,000, લાખ રૂપિયા. બિઝનેસમેન 25,000, 50,000, લાખ, 2 લાખ રૂપિયા. પણ ઓછા ઇન્વેસ્ટમેન્ટથી, કોઈ પણ દુકાન વગર, ઓફિસ વગર, સ્ટાફ વગર, મશીનરી વગર કોઈ પણ કોમન માણસ આ બિઝનેસમાં આવે છે, તો આવતાની સાથે એને અઠવાડિયે લાખો રૂપિયા અને સમય જતા કરોડ અને કરોડો રૂપિયા કમાવાની તક આ બિઝનેસ કોઈ પણ કોમન માણસને ઓફર કરે છે. અને આપની સમક્ષ એક્ઝામ્પલ છે, આપણી કંપનીમાં, આપણા ગુજરાતમાં ઘણા બધા લીડરો છે. આપણા સિટીગર સર છે, CN પટેલ સર છે, દવાભાઈ પટેલ છે, પ્રકાશભાઈ છે, ઘણા બધા લીડરો છે જે કોમન મેનમાંથી આજે આ બિઝનેસમાંથી બહુ હાઈલી ઇન્કમ દર મહિને અર્ન કરી રહ્યા છે. RD પટેલ સાહેબ છે. આ બધા જ લીડરો આજે આઇકોન છે આપણા માટે, કે જેમની ઇન્કમ લાખો રૂપિયામાં દર મહિને થઈ રહી છે. બહુ સારામાં સારી વાત છે અર્લી રિટાયરમેન્ટ. આ બિઝનેસમાં 40-50 વર્ષ કામ કરવાની જરૂર નથી. તમારે જિંદગીના મહત્વના 5 કે 10 વર્ષ જો સિરિયસલી તમે આ સિસ્ટમમાં આપો, શીખવા સમજવાની કોશિશ કરો અને આ બિઝનેસની જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરવાની કોશિશ કરો, તો તમે 5 વર્ષમાં જે આખી જિંદગીમાં પૈસા અર્ન ન કરી શકો, એ 5 વર્ષ 10 વર્ષમાં અર્ન કરી શકો છો. એટલે કે તમે જલ્દી રિટાયરમેન્ટ બી લઈ શકો છો. કારણ કે એક સ્ટેજ એવું આવે છે આ બિઝનેસમાં જ્યાં તમે કામ નથી કરતા, પણ સિસ્ટમ કામ કરે છે અને તમારા ઘરે પૈસા આવતા જ રહે છે, આવતા જ રહે છે, આવતા જ રહે છે. કેમ આ બિઝનેસ સારો છે? એવરી ડે યુ વિલ ગેટ સમથિંગ ન્યૂ અબાઉટ નોલેજ. પૈસા તો બહારની દુનિયા આપે છે, પણ જીવન જીવવાની રીત, એટીટ્યુડ, સોચ, ડ્રેસ કોડ, બોલવા ચાલવાની, ઉઠવા બેસવાની આદત, આ બધું આ બિઝનેસ થકી મળે છે. માણસ અહીંયા 90 ડિગ્રી પર ઘૂમવાનું ચાલુ કરે છે જ્યારે આ બિઝનેસમાં આવે છે ને અને લર્નિંગ ચાલુ કરે છે ને, એટલે એનું નોલેજ છે ને અપગ્રેડ થતું જાય છે. એ સ્કૂલમાં, કોલેજમાં જે કંઈ શીખ્યો નથી, સમજ્યો નથી, એવું નોલેજ જે લાઈફમાં પ્રેક્ટિકલી ખૂબ જરૂરી છે, એવું નોલેજ એને આ બિઝનેસ થકી મળવાનું શરૂ થઈ જાય છે. કેમ આ બિઝનેસ સારો છે? યુ કેન ફુલફિલ યોર ઓલ ધ ડ્રીમ્સ. તમે તમારા બધા જ સપના આ બિઝનેસમાં આવીને પૂરા કરી શકો છો. અમારા બધાનું લેવલ એ છે કે જ્યારે અમે પણ આ બિઝનેસમાં આવ્યા ત્યારે અમારા પણ ઘણા બધા નાના મોટા સપનાઓ હતા, પણ આ બિઝનેસ થકી આજે ઈચ એન્ડ એવરીથિંગ, બધા જ સપનાઓ આ બિઝનેસ થકી અમારા પૂરા થઈ ગયા છે. તો આ બિઝનેસ કોઈ પણ કોમન માણસના સપના પૂરા કરી શકે છે. અને કહેવાય છે ને કે ડ્રીમ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ એનર્જી ઇન અવર લાઈફ. શું તમે સપનાઓ જુઓ છો? અને સપના જો જુઓ છો અને બહારની દુનિયામાં જો પૂરા નથી થતા ને, તો એના માટે આ બેસ્ટ પ્લેટફોર્મ છે, બેસ્ટ બિઝનેસ છે, બેસ્ટ કંપની છે, બેસ્ટ ગ્રુપ છે, જ્યાં તમે એક નહીં અનેક સ્વપ્નાઓ વન બાય વન પૂરા કરી શકો છો. આ બિઝનેસમાં એક પાવર છે, એ તાકાત છે. કોઈ પણ કોમન માણસ એના નાના મોટા બધા જ સપનાઓ આ બિઝનેસમાંથી પૂરા કરી શકે છે. કેમ આ બિઝનેસ સારો છે? યુ કેન હેલ્પ ટુ પીપલ. દોસ્તો, બહારની દુનિયામાં ઘણા બધા લોકો ખૂબ પૈસા કમાય છે, લખપતિ બને છે, કરોડપતિ બને છે, કરોડોપતિ બને છે.
પણ તમે જોશો કે એમના આજુબાજુના લોકો, એમના નિયર અથવા ડિયર, એમના સગાવાલા, એમના ખાસ મિત્રો ને એ લોકો મદદ કરી શકતા નથી, એ લોકોને લખપતિ કરોડપતિ બનાવી શકતા નથી. એક આ બિઝનેસનું પ્લેટફોર્મ એવું છે કે તમે તો આ બિઝનેસમાં તમારા નીડ અને ડ્રીમ તો પૂરા કરી શકો છો, પણ આ બિઝનેસમાં તમે જેને પણ લાવો છો એ તમારો કોઈ નિયર હોય કે ડિયર હોય, એને જો સિસ્ટમને સપોર્ટ આપો અને એને આ બિઝનેસમાં વિશ્વાસને ભરોસો આપો તો તમે અનેક લોકોને મદદ કરી એમની બેઝિક નીડ અને એમના નાના મોટા ડ્રીમ પણ તમે પૂરા કરી શકો છો. યુ કેન ચેન્જ યોરસેલ્ફ. આ બિઝનેસ એવો છે કે તમે ચેન્જ થાવ છો. મેં કહ્યું તેમ માણસ અહીંયા બદલાય છે. કઈ રીતે બદલાય છે? એબાઉટ વે ઓફ ટોક. એની બોલચાલમાં ફરક આવે છે, શિષ્ટાચાર આવે છે, વિનમ્રતા આવે છે, એની લાઈફસ્ટાઈલ પણ ધીરે ધીરે ચેન્જ થાય છે. દોસ્તો, આ બિઝનેસમાં ઘણા બધા લોકોને મેં ગેસ્ટ તરીકે જોયેલા છે કે જ્યારે ગેસ્ટ તરીકે ફર્સ્ટ ટાઈમ એ લોકો મને મળ્યા ને ત્યારે એમનો લુક મેં જોયેલો, અને 2-5 વર્ષ આ ડાયરેક્ટ સેલિંગ અને માય લાઈફસ્ટાઈલમાં કામ કરતા કરતા એ લોકો કેટલી હદે બદલાણા એ મારી નજર સમક્ષ છે. એટલે એક સારી લાઈફસ્ટાઈલ જીવવાનો મોકો પણ આ બિઝનેસ એક કોમન મેનને આપે છે. થોટ, માણસના થોટ બી બદલાય છે, વિચારો બદલાય છે, અને જેવા વિચારો માણસ બદલવાની શરૂ કરે છે ને એમ એની જિંદગી પણ અહીંયા બદલાવાની શરૂ થાય છે. એની પર્સનાલિટી પણ દોસ્તો ચેન્જ થાય છે. કારણ કે એક ઇંગ્લિશમાં સેન્ટેન્સ છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જ્યારે આપણને કોઈ પણ માણસ પહેલી વખત જોવે છે ને તો પહેલા આપણને બહારથી જોવે છે, એટલે આપણી પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરે છે, એના પર અંદાજ લગાવે છે કે તમે કેવા વ્યક્તિ છો. તો દરેક કોમન માણસ જ્યારે આ બિઝનેસમાં આવે છે ને ધીરે ધીરે એની પર્સનાલિટીમાં પણ ચેન્જ આવવાના શરૂ થઈ જાય છે. ઓફકોર્સ નોલેજ તો એનું સ્કિલ તો બદલાય જ છે, નોલેજ તો એનું અપગ્રેડ થતું જ જાય છે. ઇન્ટરનલી એને મોટિવેશન મળવાનું શરૂ થઈ જાય છે, અંદરથી માણસ ઇન્સ્પાયર થાય છે, એને કંઈક નવું કરવાની, નવું શીખવાની, કંઈક જિંદગીમાં આગળ વધવાની એને એક અંદરથી મોટિવેશન મળે છે, તક મળે છે. ધીરે ધીરે પોતાના પર કોન્ફિડન્સ કેળવતો જાય છે, આત્મવિશ્વાસ કેળવતો જાય છે, ભરોસો કેળવતો જાય છે, અને એને લાગે છે કે આ બિઝનેસમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કશું અશક્ય નથી. અને આ બિઝનેસમાં ઇન્ટરનલી મોટિવેટ રહેવું બહુ જરૂરી છે દોસ્તો. જે લોકો આ બિઝનેસમાં ઇન્ટરનલી મોટિવેટ રહે છે ને એ લોકોને આ બિઝનેસમાં કોઈ તાકાત હરાવી શકતી નથી. એ લોકો ગમે તેવા પડકારો જિંદગીમાં આવે ને એને સામે લડીને એ લોકો પોતાના ધ્યેય સુધી, પોતાની મંજિલ સુધી ચોક્કસ પહોંચતા હોય છે. નો યોરસેલ્ફ એ માણસ પોતાની જાત સાથે પણ અહીંયા વાત કરતો થઈ જાય છે. પોતાની અંદર શું ગુણ છે, શું અવગુણ છે, ક્યાં ક્યાં એને સુધારવાનું છે, શું એને કરવાનું છે, શું નથી કરવાનું. સતત માણસ જ્યારે અહીંયા આ બિઝનેસમાં આત્મચિંતન શરૂ કરે છે ને એટલે એ એની જાતને પણ જાણતો થઈ જાય છે, અને ધીરે ધીરે એની જાતને પણ એ સારી રીતે સારા દેખાવાનો, સારા વર્તવાનો પ્રયત્ન કરવાનો શરૂ કરે છે. કોમ્યુનિકેશન સ્કિલ બહુ જરૂરી છે આ બિઝનેસમાં. વાતચીત કરવાની કળા. તમે જ્યારે કોઈને પણ પ્લાન પ્રેઝન્ટેશન કરો છો, 1-to-1 કરો છો, ઇન્વિટેશન આપવા જાઓ છો, ફોલોઅપ કરવા જાઓ છો, ત્યારે તમારી કોમ્યુનિકેશન સ્કિલ બહુ કામ કરે છે. અને જો આ બિઝનેસમાં તમારી પાસે કોમ્યુનિકેશન સ્કિલ ના હોય તો આ બિઝનેસ કરવામાં થોડો પ્રોબ્લેમ રહે છે. પણ આ બિઝનેસમાં તમે વિવિધ ટ્રેનિંગો એટેન્ડ કરતા રહો, નવા નવા લોકોને રોજ મળતા રહો, તમારા અપલાઈન જોડે રોજ સંવાદ કરતા રહો, નિયમિત એમની વાતો સાંભળતા રહો, તો ધીરે ધીરે તમારી પણ કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થતી જાય છે. સ્પીકિંગ સ્કિલ, બોલવાની કળા. પેલી ગુજરાતીમાં કહેવત છે ને, બોલે ના બોર વેચાય, રાઈટ? તો બોલવાની કળા પણ અહીંયા ધીરે ધીરે માણસ શીખે, કારણ કે એને ઇન્વિટેશન આપવું પડે છે. દોસ્તો, આ બિઝનેસ એવો છે કે આપણા ઘરે કે આપણી શોપ પર કે આપણી ઓફિસમાં કોઈ બિઝનેસ કરવા નથી આવતું, આપણે લોકો સુધી જવું પડે છે, આપણે લોકોનો સંપર્ક કરવો પડે છે. એટલે જ્યારે નવા લોકોને આપણે મળીએ ને
ત્યારે આપણે વાતચીતની ઢબથી એમને કન્વિન્સ કરવા પડે છે. એટલે તમારી સ્કિલ, સ્પીકિંગ સ્કિલ પણ ધીરે ધીરે અહીંયા અપગ્રેડ થતી જાય છે. કેમ આ બિઝનેસ સારો છે? યુ કેન ડેવલપ અવર લીડરશિપ ક્વોલિટી. દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ બિઝનેસની એક ખાસિયત છે, લીડરશિપ બહુ જરૂરી છે. કારણ કે માણસ આવે ને ત્યારે એકલો હોય છે, પણ ધીરે ધીરે 2 લોકો આવે છે, 5 લોકો આવે છે, 10 લોકો, 25, 50, 100, 200, 500, 1000. એની ટીમમાં નવા નવા બિઝનેસ એસોસિએટ દર અઠવાડિયે, દર મહિને એન્ટ્રી કરતા હોય છે. અને ધીરે ધીરે એમની ઇન્કમ, એમનું લેવલ અપ થતું જાય છે. એટલે એમની અંદર એક લીડરશિપ ક્વોલિટી, અને આ બિઝનેસની એક ખાસિયત છે ડાઉનલાઇન મેનેજમેન્ટ. લીડર ત્યારે જ અહીંયા સફળ બને છે જો એ ડાઉનલાઇનનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ કરી શકે. કારણ કે આ બિઝનેસ એવો છે કે અહીંયા કોઈ નાત નથી જોવાતી, જાત નથી જોવાતી, કોઈ ઉંમર જોવાતી નથી, કોઈ એરિયા જોવાતો નથી, કોઈ એજ્યુકેશન જોવાતું નથી, કોઈ પણ પ્રકારનો 18 વર્ષથી ઉપરનો કોઈ પણ માણસ, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ યુવાન હોય કે બુઝુર્ગ હોય, એ કોઈ પણ વ્યક્તિ આ બિઝનેસમાં એન્ટ્રી લઈ શકે છે. એવા અનેક પ્રકારના લોકો, અનેક સ્કિલ વાળા લોકો, અનેક નોલેજ વાળા લોકો, અનેક એજ્યુકેશન વાળા લોકો, અનેક એક્સપિરિયન્સ વાળા લોકો જ્યારે તમારી ટીમના ટીમ મેમ્બર બને છે ને, ત્યારે લીડરશિપ ક્વોલિટી ઓટોમેટિકલી તમારી ડેવલપ થાય છે. કારણ કે તમારે બધાને સાથે લઈને ચાલવું પડે છે. આ બિઝનેસ કોઓપરેશનનો છે, બધાને સાથે લઈને ચાલવાનો છે. તમારે તમારી અપલાઇન સાથે બી ટ્યુનિંગ રાખવું પડે છે, તમારી ડાઉનલાઇન સાથે બી ટ્યુનિંગ રાખવું પડે છે. અને એક સારો લીડર જો આમાં માહિર હોય તો એ અપલાઇન સાથે બી સંવાદ જાળવે છે અને ડાઉનલાઇન સાથે બી સંવાદ જાળવે છે. એ આ બિઝનેસમાં ખૂબ આગળ જાય છે, ખૂબ પૈસા કમાય છે, ખૂબ નામ કમાય છે, અને એના બધા જ સપના અહીંયાથી પૂરા કરી શકે છે. કેમ આ બિઝનેસ સારો છે? ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, દરેક માટે સમાન તક છે આ બિઝનેસમાં. અમે વહેલા છીએ એટલે અમને વિશેષ તક ના મળે. હું નાગરિક બેંકનો ચેરમેન છું, વાઇસ ચેરમેન છું, ડિરેક્ટર છું, ગાંધીનગરમાં રહું છું, તો મને કોઈ વિશેષ બેનિફિટ કંપની ના આપે. આપણો બિઝનેસ પ્લાન જ કહે છે તમારા મેચિંગ બીવીના 12%, તમારી ફર્સ્ટ ઇન્કમ. બાકી જે ઇન્કમ તમારે મેળવવાની છે એના માટે કંપનીએ જે ટાર્ગેટ મૂકેલા છે, કન્ડિશન્સ મૂકેલી છે, એ મારે ને તમારે બધાએ, ડિસ્ટ્રીબ્યુટરથી માંડીને ડાયમંડ લીડર સુધીના બધા જ લીડરોએ એક કંપનીની જે કન્ડિશન છે, જે લેવલની, એને ફૂલફિલ કરવી પડે છે. એટલે દરેક માટે અહીંયા સમાન તક છે. એવું નથી કે પાછળ આવેલો માણસ ઓછું કમાય. દોસ્તો, મેં ડાયરેક્ટ સેલિંગમાં, માય લાઈફસ્ટાઈલમાં એટલા બધા દાખલાઓ જોયા છે કે પાછળથી આવેલા લોકો બી ઘણી વખત ઘણા આગળ નીકળી જાય છે, કારણ કે સમાન તક મળે છે. તો ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે દરેક માટે. કેમ આ બિઝનેસ સારો છે? એવરી ટાઈમ યુ ગોટ મોટિવેશન બાય યોર અપલાઇન. તમારા અપલાઇન લીડર સતત તમને મોટિવેટ કરતા રહે છે, મોટિવેશન આપતા રહે છે, સલાહ સૂચન કરતા રહે છે, તમને વિશ્વાસ આપતા રહે છે, ભરોસો આપતા રહે છે, હિંમત આપતા રહે છે, હોંસલો આપતા રહે છે, અને સતત ફિલ્ડમાં તમારી સાથે કદમથી કદમ મિલાઈને કામ કરતા હોય છે. દોસ્તો, ઘણા બધા કોર્પોરેટ કંપનીઓમાં બોસ એક કેબિનમાં બેસતા હોય છે અને ઓર્ડર કરતા હોય છે, આટલો ટાર્ગેટ છે, તમે જાઓ માર્કેટમાં, ફિલ્ડમાં, કોઈ પણ હિસાબે પૂરો કરો. કઈ રીતે પૂરો કરવો એ સેલ્સમેનને, સેલ્સ એક્ઝિક્યુટિવને સમજાવવામાં નથી આવતું. પણ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કંઈક એવો બિઝનેસ છે જે અપલાઇન મોટિવેટ તો કરે છે, હિંમત, હોંસલો, ભરોસો, વિશ્વાસ તો આપે છે, પણ સાથે સાથે ફિલ્ડમાં પણ કઈ રીતે આ બિઝનેસ થાય, કઈ રીતે ઇન્વિટેશન થાય, કઈ રીતે ફોલોઅપ ને ક્લોઝિંગ થાય, કઈ રીતે પ્લાન પ્રેઝન્ટેશન થાય, કઈ રીતે ટ્રેનિંગ લેવાય, સમય જતા ટાઈમ ટુ ટાઈમ દરેક વસ્તુમાં એના ડાઉનલાઇનને અપગ્રેડ કરતા રહે છે,
સતત એમની સાથે એમને મોટિવેટ કરતા રહે છે. બિઝનેસ સારો છે. ઇટ ઇઝ એ એન્ડલેસ પ્રોગ્રામ. કોઈ અંત નથી આ બિઝનેસ માટે. સતત કોઈ પણ સ્ટેજે પહોંચ્યા પછી, ગમે તેટલી ઇન્કમ કમાયા પછી પણ સતત દરરોજ કંઈક નવું જાણવા, શીખવા, સમજવાનો મોકો મળે છે. ઘણી વખત મને એક ગેસ્ટ પણ કંઈક નવું શીખવાડે છે. ઘણી વખત મને એક નવા ડિસ્ટ્રીબ્યુટર પણ ઘણું બધું શીખવાડે છે. ઘણી બધી વખત મારા એક નાના લીડર પણ મને ઘણું બધું શીખવાડીને જાય છે. ઇટ્સ અ એન્ડલેસ પ્રોગ્રામ. આનો કોઈ અંત નથી. માણસ જો પોતાનું માઇન્ડ ઓપન રાખે, શીખવા સમજવાની કોશિશ લગાતાર ચાલુ રાખે તો આ એન્ડલેસ પ્રોગ્રામ છે. આનો કોઈ અંત નથી. અને કહેવાય છે ને કે નોલેજનો ક્યાંય અંત નથી. અને આ બિઝનેસમાં સતત નોલેજ મળતું જ રહે છે, મળતું જ રહે છે, મળતું જ રહે છે. આપણે જોઈએ છે કે ડિફરન્ટ પીપલ ઘણી બધી વખત જેમાં હાથ છે, પણ ડિફરન્ટ પીપલે એમની રીતે હાથને મૂકેલા છે. પણ જ્યારે આ જ પીપલ વન થિંકિંગ, વન પર્પઝ પર લાગી પડે, એક ધ્યેય, એક જનૂન, એક દિશામાં લાગી પડે, તો આ બધા લોકો ક્રિએટ કરે છે એક બેટર વર્લ્ડ. તમે જોઈ શકો છો એક સારી દુનિયા. હંમેશા દોસ્તો આ બિઝનેસમાં યાદ રાખજો, એકલો માણસ અહીંયા ક્યાંય જીતી શકતો નથી. કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરને, લીડરને સક્સેસ થવા માટે સતત એના અપલાઈન, એને ટીમની જરૂર પડતી હોય છે. ટીમને સાથે રાખો, અપલાઈનનું માર્ગદર્શન લેતા રહો, અપલાઈન ઓલવેઝ રાઈટ એવું માનતા રહો, તો તમને આ બિઝનેસમાં કોઈ રોકી નહીં શકે. દોસ્તો આ એક એવી દુનિયા છે જ્યાં આપણી મનપસંદ દુનિયા છે, બેટર વર્લ્ડ. તમારી જિંદગીનું બનાવી શકો છો. તમારો પરિવાર જે અપેક્ષાઓ રાખે છે તમારા માટે, તમારા પરિવારના જે સપનાઓ છે નાના મોટા, આ બિઝનેસમાં એક કોમન માણસને ચાન્સ મળે છે એના નાના મોટા સપનાઓ પૂરા કરવાનો. દોસ્તો આ થઈ ડાયરેક્ટ સેલિંગની વાત. કેમ ડાયરેક્ટ સેલિંગ સારું છે, કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ, રાઈટ? હવે આપણે ડાયરેક્ટ સેલિંગ વિશે થોડું ડિટેલમાં વધુ સમજવાની કોશિશ કરીએ. કેમ ડાયરેક્ટ સેલિંગ સારું છે? કારણ કે અહીંયા કોઈ એમ્પ્લોઈઝ નથી. ઓછી મૂડીથી આ બિઝનેસ સ્ટાર્ટ થાય છે. કોઈ સ્પેશિયલ ડિગ્રીની જરૂર નથી. અનલિમિટેડ ઇન્કમ કોઈ પણ કોમન માણસને અહીંયા ઓફર થાય છે. ઇન્કમ વાઇડ હોય છે એટલે ટેક્સ એડવાન્ટેજ મળે છે. ટાઈમ ફ્રીડમ મળે છે. માણસ ધારે ત્યાંથી ધારે સમયે આ બિઝનેસ કરી શકે છે અને એને લિવરેજિંગ ઇન્કમનો ચાન્સ મળે છે. દોસ્તો લિવરેજિંગ ઇન્કમ એક એવી ઇન્કમ છે જે ડાયરેક્ટ સેલિંગમાં જ લોકો બહુ સરસ રીતે, સરળ રીતે, ઓછી મૂડીથી, ઓછા પ્રયત્નોથી મેળવી શકે છે. કેમ? આપણે સમજ્યું કે કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ. હવે ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે નેટવર્ક માર્કેટિંગ કંપની સહી છે યા ગલત છે? કારણ કે ભારતમાં અને દુનિયામાં નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ તો બહુ ચાલે છે. રોજ ઘણી બધી કંપનીઓ માર્કેટમાં આવે છે અને ઘણી બધી કંપનીઓ ઉડી જાય છે. એટલે ભારતનો એક કોમન માણસ જ્યારે આ બિઝનેસમાં આવે છે અને જ્યારે આ બધું એને સાથે આ બધો વાર્તાલાપ થાય છે, આ બધી ડિસ્કસ થવા માંડે છે, એટલે ગભરાઈ જાય છે.
કે આ કંપની બી બીજી ભાગી ગઈ એવી કંપની જેવી નહીં હોય ને. ડાયરેક્ટ સેલિંગમાં દોસ્તો કંપનીની ચોઇસ બહુ મહત્વની છે. કારણ કે ડાયરેક્ટ સેલિંગમાં શું થાય છે કે જે કોઈ આ બિઝનેસ માટે આપણી પાસે આવે છે ને આપણું કોઈ નિયર અથવા ડિયર જ હોય છે. એટલે ઘણી વખત આપણે લાગણીશીલ બનીને, ઇમોશનલી બ્લેકમેલ બનીને આ બિઝનેસમાં જોઈનિંગ લઈ લઈએ છીએ. પણ નથી આપણે કંપની વિશે જાણતા, કંપનીના ઓનર વિશે જાણતા, કંપનીના ટ્રેક રેકોર્ડ વિશે જાણતા, કંપનીના પાસ્ટ વિશે જાણતા, કંપનીના પ્રેઝન્ટ વિશે નથી જાણતા, કંપનીના ફ્યુચર વિશે નથી જાણતા. અને પછી એક સમય એવો આવે છે કે કંપની રાતોરાત ઉડી જાય છે અને ઘણી બધી વખત ઘણા બધા લોકોને પ્રોડક્ટ અને પોતાની કરેલી મહેનતના પૈસા પણ મળતા નથી. તો ડાયરેક્ટ સેલિંગમાં દોસ્તો કંપનીની ચોઇસ બહુ મહત્વની છે. તો સારી કંપની ચોઇસ કરો તો તમે મોટા રૂપિયા કમાઈ શકો છો. ઘણા બધા લોકો શું કરે છે, લેટ્સ ટ્રાય, કોઈ નવી કંપની આવે એટલે જોઈનિંગ લઈ લે, મહિના પછી બીજી કંપની આવે તો એમાં પણ જોઈનિંગ લઈ લે, 6 મહિના પછી કોઈ નવી કંપની આવે તો એમાં પણ જોઈનિંગ લઈ લે. આ લોકો અખતરા કરતા હોય છે. પણ જે લોકો રાઈટ ચોઇસ કરે છે કંપની સિલેક્ટ કરવામાં, અને ચોઇસ જે કંપનીની કરી હોય છે એને જો પકડી રાખે છે આવનારા 2-5 વર્ષ માટે, અને આ બિઝનેસમાં શીખવા સમજવાની કોશિશ શરૂ કરી દે છે, મોટો રૂપિયો કમાય છે, મોટા રૂપિયા બનાવે છે. ટ્રુ છે. There are so many examples in all over Gujarat, in all over India. તમને ઘણા બધા દાખલાઓ સાંભળવા જોવા મળશે. તો રાઈટ કંપનીની ચોઇસ બહુ જરૂરી છે. જો ખરેખર નેટવર્ક માર્કેટિંગમાં તમારે સક્સેસ બનવું હોય, તમારી નીડ અને તમારા ડ્રીમ પૂરા કરવા હોય, તો કંપનીની ચોઇસ દોસ્તો બહુ મહત્વની છે. જો કંપનીની ચોઇસ તમે પરફેક્ટ કરી લીધી તો તમે જે પર્પઝથી આ બિઝનેસમાં આવો છો ને, એ પર્પઝ અહીંયા 100% નહીં, 1000% પૂરો થાય છે. નેટવર્ક માર્કેટિંગ કરવું જોઈએ, કારણ કે એમ્પ્લોય શું કરે છે, હાર્ડવર્ક, અને નેટવર્ક શું કરે છે, સ્માર્ટ વર્ક. એમ્પ્લોઈઝ છે 2 હાથ અને 2 પગ લઈને કામ કરતો હોય છે રોજના 8-10 કલાક, અને જે 8-10 કલાક રોજના કામ કરે છે એનું જેને મહિને કંઈક સેલરીના રૂપમાં, પગારના રૂપમાં, વેતનના રૂપમાં વળતર મળે છે. નેટવર્ક માર્કેટિંગ કેમ સ્માર્ટ બિઝનેસ છે? પેલી કહેવત છે ને, જાજા હાથ રડિયામણા. અહીંયા જ્યારે તમે આવો છો ત્યારે એકલા આવો છો, પણ જ્યારે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરો છો શીખી સમજીને, તો તમારી નીચે ટીમ બિલ્ડિંગ બનવાનું શરૂ થઈ જાય છે. અને સૌથી પહેલા તમારા 2 ડાયરેક્ટ પાર્ટનરો આવે છે, એને તમે વિશ્વાસને ભરોસો આપીને આ બિઝનેસમાં આગળ વધવાની તક આપો છો, સપોર્ટ આપો છો, તો એ લોકો પણ નવા મિત્રોને આ બિઝનેસમાં લાવતા જાય છે. તો ધીરે ધીરે તમારું ટીમ બિલ્ડિંગ બનતી જાય છે, અને તમે હતા એક, પણ 6-12 મહિના પછી તમારી જે 500, 1000, 2000 લોકો તમારા ટીમ પાર્ટનર તરીકે કામ કરતા હોય છે. અને એ ટીમ પાર્ટનર જે તમારા વર્જી 1 અને 2 કામ કરે છે, એના મેચિંગ બીવીના દર અઠવાડિયે તમને વધુમાં વધુ પૈસા અહીંયા મળતા હોય છે. બિલ ગેટ્સે બહુ સરસ કહેલું છે કે જ્યારે પણ મારે એકડેકથી ક્યાંક શરૂઆત કરવાની થશે ને મારી જિંદગીમાં, કે હું 0 બની જઈશ અને મારે ફરીથી શૂન્ય બનીને જો શરૂઆત કરવાની થશે ને, તો હું નેટવર્ક માર્કેટિંગની ચોઇસ કરીશ, ડાયરેક્ટ સેલિંગની ચોઇસ કરીશ. દોસ્તો, બિલ ગેટ્સને તમે ઓળખો છો, એનું એમ્પાયર આખા વિશ્વમાં પથરાયેલું છે. માઇક્રોસોફ્ટને આપણે તમેનું જાણીએ છીએ, કે બિલ ગેટ્સ પણ જો ડાયરેક્ટ સેલિંગ, નેટવર્ક માર્કેટિંગ પર આટલો વિશ્વાસ ને ભરોસો રાખતો હોય તો એ બિઝનેસમાં કેટલો દમ હશે, કેટલો પાવર હશે. આપણે રિયલાઇઝ કરવાની જરૂર છે, અનુભવવાની જરૂર છે, અને બિલીવ કરવાની જરૂર છે
કે આપણે પ્રોપર જગ્યાએ પ્રોપર સમય આવ્યા છીએ અને આ એક જ રસ્તો એવો છે જ્યાં તમારી એક નહીં અનેક નીડ અનેક ડ્રીમ અહીંયાથી પૂરા થાય એ શક્ય છે. નેટવર્ક માર્કેટિંગ નું કમ્પેરિઝન આપણે જોઈએ છે કે બહારની દુનિયામાં લોકો કામ કરે છે, મેં કહ્યું તેમ 8-10 કલાક. અહીંયા તમે તમારી મરજી પ્રમાણે કામ કરી શકો છો, તમારા કામના કલાકો તમે નક્કી કરો છો. ત્યાં તમારું શેડ્યુલ ફિક્સ હોય છે, અહીંયા તમારું શેડ્યુલ તમારા ટાઈમ પ્રમાણે નક્કી થાય છે. બહારની દુનિયામાં લિમિટેડ ઇન્કમ મળે છે, અહીંયા અનલિમિટેડ ઇન્કમ મળે છે. ત્યાં તમારી લાઈફ કંટ્રોલ હોય છે, કોકના હાથમાં હોય છે. અહીંયા તમારી લાઈફ તમે કંટ્રોલ કરી શકો છો, તમે ખુદ ગબ્બર બની શકો છો. શા માટે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડિયામાં? ધીરે ધીરે ઇન્ડિયામાં પણ ડાયરેક્ટ સેલિંગમાં ખૂબ અવેરનેસ આવી છે. છેલ્લા 2-3 વર્ષોમાં તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ખૂબ માન્યતા પ્રાપ્ત કરતો જાય છે અને તમે સ્ક્રીન પર જુઓ છો ડાયરેક્ટ સેલિંગ કારોબાર કા દાયરા હુઆ તય. લેટ રામવિલાસ પાસવાનજી જે આપણા ઉપભોક્તા મંત્રી હતા, જેમનું હમણાં જ નિધન થયું છે, એમણે ડાયરેક્ટ સેલિંગ માટે ખૂબ સરસ પ્રયત્નો કર્યા છે ભારત માટે. ક્યાંક બિઝનેસ લીગલ બિઝનેસ હોવો જોઈએ, લીગલ થવું જોઈએ અને આ બિઝનેસમાં જે લોકો કામ કરે છે એને કંઈક રક્ષણ મળવું જોઈએ. તો ઇન્ડિયામાં પણ હવે અવેરનેસ દિવસે ને દિવસે વધતી જાય છે. સારા ન્યૂઝ એ છે કે હવે સ્કૂલોમાં બી ડાયરેક્ટ સેલિંગના ક્લાસ જલ્દી શરૂ થવાના છે. દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ એક સબ્જેક્ટ તરીકે જ્યારે સ્કૂલોમાં કોલેજમાં ભણાવવામાં આવશે ને, ત્યારે જે આવનારી પેઢી છે ને એને ડાયરેક્ટ સેલિંગ કરતા પહેલા કેમ ડાયરેક્ટ સેલિંગ સારું છે અને કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ અને ડાયરેક્ટ સેલિંગ કરવાથી શું બેનિફિટ છે, એ ડાયરેક્ટ સેલિંગ સ્ટાર્ટ કરતા પહેલા એને ભણાવવામાં આવશે ને ત્યારે તૈયાર થઈને આવશે. અને જ્યારે ડાયરેક્ટ સેલિંગ કંપનીની ચોઈસ બી કરશે ને તો એ પરફેક્ટ ચોઈસ કરશે, એ લીગલ કંપનીની ચોઈસ કરશે. તો ખૂબ સારા સમાચાર છે ઇન્ડિયા માટે આવનારા સમયમાં. 21મી સદીની બડી ક્રાંતિ છે ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગ. બહુ સાચી વાત છે. તમારા મારા ફાધરની વાત કરીએ ને તો એમના જમાનામાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ નહોતો. મારા ફાધર ગવર્મેન્ટમાં હતા, નવા સચિવાલયમાં, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં. આખી જિંદગી 40 વર્ષ એમણે ગુજરાત સરકારની સેવા કરી અને 58 વર્ષે નિવૃત્ત થયા. જ્યારે મેં ડાયરેક્ટ સેલિંગ ચાલુ કર્યું ને ત્યારે એમને ઘણા બધા ડાઉટ હતા, પણ જ્યારે પણ હું આ બિઝનેસમાં સફળ થયો ને ત્યારે એમને પણ લાગ્યું કે ખરેખર આ બિઝનેસ 21મી સદીનો છે. અમારા જમાનામાં આવો કોઈ બિઝનેસ નહોતો, આવું કોઈ કામ નહોતું અને આ રીતે લોકો પૈસા નહોતા કમાતા. તો દોસ્તો, આપણા માટે સારી તક છે. 21મી સદીની સૌથી મોટી ક્રાંતિ છે ડાયરેક્ટ સેલિંગ અને આપણે ઓલરેડી ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં છીએ અને એક સારી કંપનીમાં છીએ. તો આનો આપણે મેક્સિમમ બેનિફિટ આપણી ફેવરમાં લેવાનો છે. શું તમે બધા તૈયાર છો આનો લાભ લેવા માટે? ડટા રહેવાનું છે આવનારા 2-5 વર્ષ માટે. બહારની દુનિયામાં દોસ્તો તેજી મંદી ચાલતી હોય છે. અત્યારે કોરોના કાળ બી ચાલુ છે. ઘણા બધા લોકોની તમે જોયું જોબ જતી રહી છે, ઘણા બધા લોકોના બિઝનેસ બંધ થઈ ગયા છે. તમે જોયું ડાયરેક્ટ સેલિંગમાં, માય લાઈફસ્ટાઈલમાં રૂટીન જે બિઝનેસ ચાલતો હતો આપણો, એના કરતા કોરોના સમયમાં આપણો બિઝનેસ ઓલમોસ્ટ ડબલ 10 ટાઈમ્સ મોર. ઘણા બધા લીડરોનો બિઝનેસ 10 ગણો વધી ચૂક્યો છે. લોકોને અત્યારે સોર્સ ઓફ ઇન્કમ નથી અને કોરોના કાળમાં આપણા લીડરોએ અઠવાડિયાના 2,10,000ની સીલિંગો રેગ્યુલર મારેલી છે. આ બિઝનેસને કોઈ મંદી નડતી નથી, આ બિઝનેસમાં કોઈ મંદી આવતી નથી. સારામાં સારું પાસું છે આ બિઝનેસ કરવાનું દોસ્તો. ક્યારે મંદી નહીં અનુભવો.
આ બિઝનેસ હંમેશા તેજીમાં રહેવાનો, પણ એની સાથે કદમ મિલાઈને તમારે ચાલવું પડશે અને કદમ સાથે કદમ મિલાઈને આ બિઝનેસમાં તમારી જે બેઝિક ફરજો છે એ તમારા રૂટીનમાં ફરજો પણ બજાવતા રહેવું પડશે. 108.4 અબજ પહોંચવાની ઉમ્મીદ છે ઇન્ડિયામાં. આ તો રેકોર્ડ જૂનો છે, કદાચ અત્યારે તો આ આંકડા 200-250 અરબ ઉપર પહોંચવાના હશે. ડે ટુ ડે ઇન્ડિયામાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસનું ટર્નઓવર જે ગતિથી આગળ વધી ગયું છે, આવનારા સમયમાં તમે જોશો હાઈએસ્ટ ટેક્સ પેયર ઇન્ડિયામાં હશે તો એ ડાયરેક્ટ સેલિંગ. અને ઇન્ડિયામાં જો સૌથી વધારે કોઈ લીડરો અર્ન કરતા હશે તો એ આપણી કંપનીના લીડરો હશે, માય લાઇફસ્ટાઈલના લીડરો હશે, જેમની ઇન્કમ હાઈલી આવનારા સમયમાં થવાની છે. જો કે અત્યારે બી થઈ રહી છે, પણ અત્યારે જે થાય છે ને એના કરતા પણ આ લીડરોની ઇન્કમ પાછળ હજુ વધુ ઝીરો લાગવાના છે. દોસ્તો, ઇન્ડિયામાં શરૂઆત છે, આપણી ઘણી બધી ટ્રેનિંગોમાં કહેલું છે ઘણા બધા લીડરોએ કે ઇન્ડિયામાં હજુ આ બિઝનેસ પાપા પગલી માંડી રહ્યો છે. અને ઇન્ડિયા સૌથી વધુ આબાદી વાળો દેશ છે, 130 કરોડ લોકોની આબાદી વાળો દેશ છે. અને ઇન્ડિયા ખેતી પ્રધાન દેશ છે. લોકોને રોજગાર જોઈએ છે અને સરકાર દરેક લોકોને રોજગારી આપી શકતી નથી. દરેક લોકોને અત્યારે સરકારી નોકરી જોઈએ છે. આજે કોઈ પણ દીકરી ઉંમરલાયક થાય તો એના પિતાનો હંમેશા આગ્રહ હોય છે કે મારો જમાઈ સરકારી નોકરી કરતો હોવો જોઈએ. અને જો એ જમાઈ સરકારી નોકરી કરતો હોય ને દેખાવે થોડો પ્લસ માઇનસ હોય ને તો પણ એ બાપ પોતાની દીકરીને એ છોકરા જોડે ભણાવવામાં શરમ અનુભવતો નથી. દોસ્તો, એક વાત લખીને યાદ રાખજો, આવનારો સમય ઇન્ડિયામાં એવો આવવાનો ડાયરેક્ટ સેલિંગમાં કોઈ લીડર કામ કરતો હશે યંગ, તો એનો દીકરીનો બાપ ખુશી ખુશી એની દીકરીને એના સાથે પરણાવશે. આ દિવસો બી ઇન્ડિયામાં દૂર નથી. આવનારા દિવસોમાં ઇન્ડિયામાં આ દિવસો પણ તમે જોવાના છીએ. હેલો, રોબર્ટ કિયોસાકીના આ સ્લાઇડ આપણે આપણા પ્લાન પ્રેઝન્ટેશનમાં હંમેશા બતાવીએ છીએ કે કઈ રીતે લેફ્ટ સાઈડ વાળા પૈસા વધારે કમાય કે રાઈટ સાઈડ વાળા કમાય. અને ભારતના મોટા ભાગના લોકો લેફ્ટ સાઈડ વાળા હોય છે કે જે એમ્પ્લોઈઝ અથવા સેલ્ફ એમ્પ્લોઈઝ હોય છે. એ દરેક લોકોનું સપનું હોય છે અમીર બનવાનું, કરોડપતિ બનવાનું, પૈસાદાર બનવાનું. તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કોઈ પણ કોમન માણસને લેફ્ટમાંથી રાઈટમાં જવાની ઇઝીલી ઓફર કરે છે. અને માણસ સહી સમય પર સહી નિર્ણય લે અને નિર્ણયને પકડી રાખે અને બિઝનેસને શીખે, સમજે અને આવનારા મિત્રોને સમજાવવાનું ચાલુ કરે તો એ પણ અમીર બનતા એને વાર લાગતી નથી. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ સારું છે કારણ કે આપણે બહાર ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ મારીએ છીએ. એક કોમન માણસની વાત કરીએ તો 8 કલાક રોજ કામ કરે છે. અહીંયા 30 દિવસની વાત કરું છું, પણ દરેક લોકો 30 દિવસ કામ નથી કરતા બહાર. પણ 30 દિવસ બી રોજ માણસ 8 કલાક કામ કરે તો એનું વીકનું જે કામના કલાકો છે ને 240 થાય છે. 30 દિવસમાં મહિનાના કલાકો, રોજ 8 કલાક કામ કરે તો 30 દિવસમાં 240 કલાક કામ થાય છે. મહિને 240 કલાક તો 12 મહિનાની આપણે એની એવરેજ લગાવીએ તો 3000 કલાક કામ કરે છે. કહેવાય છે કે કોમન માણસ જિંદગીના 40 વર્ષ પૈસા માટે કામ કરતો હોય છે. અને એ માણસ જો વર્ષે 3000 કલાક
કામ કરીને 40 વર્ષ સુધી સતત એક પણ રજા રાખ્યા વગર રોજ 8 કલાક કામ કરે, 365 days 24/7, તો 1,20,000 કલાકથી વધારે કમાઈ શકે, કામ કરી શકતો નથી. કેમ? એક કોમન માણસની આવક લિમિટેડ હોય છે. દોસ્તો, આ વસ્તુને શીખવા સમજવાની જરૂર છે. કારણ કે ઘણા બધા લોકો બહાર 8 કલાક નોકરી કરવા જતા હોય છે. ઘણા બધા લોકો 8 કલાક નાનો મોટો બિઝનેસ કરવા જતા હોય છે. દોસ્તો, આ વસ્તુને સમજવાની અને રિયલાઇઝ કરવાની જરૂર છે. લગાતાર 40 વર્ષ રોજ 8 કલાક કામ કરવાથી બી તમે 40 વર્ષમાં 1,20,000 થી વધારે ક્યારે કામ કરી શકતા નથી. અને તમે જે 1,20,000 કલાક કામ કરો છો એનું જ તમને પૈસામાં વળતર મળે છે. આમાં જેટલા દિવસ તમે કામ કરવાનું બંધ કરી દો એટલા કામના કલાકો ઓટોમેટિકલી આમાંથી માઇનસ થઈ જાય છે. કેમ ડાયરેક્ટ સેલિંગ સારું છે? કેમ કરવું જોઈએ? કારણ કે અહીંયા લિવરેજિંગ ઇન્કમ મળે છે. એક ડિસ્ટ્રીબ્યુટર જ્યારે પોતાનો આઈડી નાખે છે ને ત્યારે એકલો હોય છે, પણ મેં કહ્યું તેમ ધીરે ધીરે એની જે ટીમ ગ્રો થવાની શરૂ થઈ જાય છે. એના એસોસિએટ પાર્ટનર બનવાના શરૂ થઈ જાય છે. અને જો સિરિયસલી કામ કરે ને 2-5 વર્ષ, એક મોટી ટીમ પણ એ ક્રિએટ કરી શકે છે. અહીંયા એક એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ, એક લીડરની 40,000 લોકોની ટીમ છે, પણ 40,000 લોકો અહીંયા કામ નથી કરતા. એમાંથી ફક્ત 2,000 લોકો બી કદાચ એક્ટિવ છે. ફોર એક્ઝામ્પલ, આપણે માનીએ કે 40,000ની એની ટીમ છે, પણ 2,000 લોકો જ એક્ટિવ છે એની ટીમમાં, અને એ રોજના કામ કરે છે 1 કલાક. 1 કલાક, 8 કલાક નહીં, 1 hour એવરી ડે. આ 2,000 લોકો. તો રોજનું કામ કેટલું થયું? 2,000 કલાક. અને જ્યારે 2,000 કલાક કામ થાય તો 60 દિવસમાં 1,20,000 કલાક કામ ઓટોમેટિકલી થઈ જાય છે. જો એક વ્યક્તિને 40 વર્ષ કામ કરે રોજ 8 કલાક, તો ટોટલ કામના કલાકો થાય છે 1,20,000. પણ એક ડાયરેક્ટ સેલિંગ માય લાઇફસ્ટાઇલ નો લીડર જો સિરિયસલી કામ કરે, ટીમ બનાવે, અને એમાંથી ફક્ત 2,000 લોકો જો એક્ટિવ હોય અને રોજના 1 કલાક આપે આ બિઝનેસ માટે, તો રોજના 2,000 કલાક, તો 60 દિવસમાં જ એના કામના કલાકો 1,20,000 કલાક થઈ જાય છે. આ પાવર છે ડાયરેક્ટ સેલિંગનો. આ પાવર છે લેવરેજિંગ ઇન્કમનો. કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ? જે કામ 40 વર્ષમાં થવાનું હોય એ કામ સમય જતા 60 દિવસમાં પૂરું થતું હોય, તો શું ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ સિરિયસલી ના કરવો જોઈએ? માય લાઇફસ્ટાઇલ સિરિયસલી ના કરવું જોઈએ? તમારા કામના કલાકો શરૂઆતમાં વધારે ના આપવા જોઈએ? આમાં લીડરના કામના કલાકો નથી ગણ્યા, ડાઉનલાઈનના કામના કલાકો ગણેલા છે. લીડર 1 મિનિટ બી કામ ના કરે ને તો બી રોજના 2,000 કલાક કામ થાય એક સમય પછી. પણ એના માટે એક સરસ મજાનું ફાઉન્ડેશન એને બનાવવું પડે છે. શરૂઆતમાં ટીમ બિલ્ડિંગ કરવું પડે છે. લોકોને વિશ્વાસ અને ભરોસો રાખીને સાથે લઈને ચાલવું પડે છે. એમના નાના મોટા પ્રશ્નો છે, એમના નાના મોટા મૂંઝવણો છે, સતત એમની પાછળ રહીને એને સોલ્વ કરતા રહેવું પડે છે. અને એ કામ કરવાથી સમય જતા 40 વર્ષનું કામ જો 60 દિવસમાં થતું હોય તો વિચારો ઇન્કમ ક્યાં પહોંચે. દોસ્તો, આ કારણ છે ડાયરેક્ટ સેલિંગ કરવાનું. અમને આ બધી વાત સમજાઈ ગયેલી શરૂઆતમાં જ કે ડાયરેક્ટ સેલિંગ ફંડો છે શું, કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ, કેમ ડાયરેક્ટ સેલિંગ કરવાથી એનો બેનિફિટ સમય જતા મળે. અમને પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી, ઘણા બધા પડકારો આવ્યા, ઘણી બધી નેગેટિવિટી આવી,
કેમ ઉભા છીએ આ બિઝનેસમાં? વોટ ઇઝ ધ રીઝન? અમને ખબર હતી કે આગળ જતા અમારી લાઈફમાં કેવો યુટર્ન આવવાનો છે, અને આ લેવલ આજે છે અને આજે ઇન્કમ પણ છે, એટલે જ આ બિઝનેસ કરવાનો આનંદ પણ છે. દોસ્તો, આ દિવસો તમારા જીવનમાં પણ આવી શકે છે, પણ અમે લીડરોએ જે ભોગ આપ્યો છે, જે કર્મ કર્યું છે, સતત એનાથી ઇન્સ્પાયર થઈને તમારા લીડરને તમારે ફોલો કરવાના છે. સતત તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધવાનું છે. જ્યાં મૂંઝાવ, જ્યાં અટકો, સતત એમની સલાહ સૂચન લેતા રહેવાનું છે, સતત એમની મદદ લેતા રહેવાનું છે. એ જ તમને આ લેવલ પર પહોંચાડશે જ્યાં તમને લિવરેજિંગ ઇન્કમનો ખરો પાવર, ડાયરેક્ટ સેલિંગનો ખરો પાવર. દોસ્તો, આ સ્ટેજ આવે ને ત્યારે માણસને ખબર પડે છે, કારણ કે કેટલા બધા જીરો લાગે છે ને એની કલ્પના એને પણ હોતી નથી. યસ, વાય માય લાઈફસ્ટાઈલ બેસ્ટ. મેં તમને કહ્યું, ડાયરેક્ટ સેલિંગ ઘણા બધા લોકો કરે છે. ઘણી બધી કંપનીઓ ઇન્ડિયામાં બી ચાલે છે, ગુજરાતમાં બી ચાલે છે. ઘણી બધી કંપનીઓ આવે છે, ઘણી બધી કંપનીઓ બંધ બી થઈ જાય છે. તો માય લાઈફસ્ટાઈલ કેમ? વાય બેસ્ટ માય લાઈફસ્ટાઈલ? આપણે એને સમજવું છે. તૈયાર છો તમે બધા? રેડી રહેજો. હવે માય લાઈફસ્ટાઈલ કેમ બેસ્ટ છે, આપણે એના વિશે વાતો કરવાના છીએ. We have a great opportunity. આપણી પાસે એક છે ને, એક ગ્રેટ છે, મહાન છે. તો શું નસીબવાળા લોકોને માય લાઈફસ્ટાઈલમાં કામ કરવાનો મોકો મળે છે. બાકી અહીંયા જોવા તો બહુ લોકો આવે છે, પણ માય લાઈફસ્ટાઈલ ને આપણને, તમને, મને રિજેક્ટ કરીને જતા પણ ઘણા બધા લોકો રહ્યા છે. તમને ખ્યાલ છે? નસીબ હોય ને એને માય લાઈફસ્ટાઈલ મળે છે, નસીબમાં ના હોય ને એને માય લાઈફસ્ટાઈલ મળવું મુશ્કેલ છે. જાણે અજાણે દોસ્તો તમને આ કંપનીમાં કામ કરવાની તક મળી છે. રખે ચૂકતા યાર, હું તમને દિલથી હાથ જોડીને વિનંતી કરું છું કે જાણે અજાણે તમે એક એવી કંપનીમાં, એક એવા મેનેજમેન્ટમાં આવી ગયા છો જ્યાં તમારે પૈસા માટે ક્યાંય ભાગદોડ સમય જતા નહીં કરવી પડે, પણ આ બિઝનેસની જે નીડ છે ને તમારે નાની મોટી પૂરી કરવી પડશે. માય લાઈફસ્ટાઈલ બેસ્ટ છે, રિયલ મેનેજમેન્ટ છે. દોસ્તો, ઇન્ડિયામાં મેનેજમેન્ટો તો બહુ છે, પણ ડાયરેક્ટ સેલિંગમાં માય લાઈફ સ્ટાઈલનું જે મેનેજમેન્ટ છે ને, એવું મેનેજમેન્ટ આ દિન સુધી ઇન્ડિયામાં કોઈ ક્રિએટ થયું નથી. અમે ઘણી બધી કંપનીઓની સર્ચ કરતા રહીએ છીએ. ભલે અમે માય લાઈફસ્ટાઈલમાં છીએ, પણ માર્કેટમાં અમે સર્ચિંગ કરતા રહીએ છીએ. કઈ કંપની આવી, કેટલું કામ કર્યું, ક્યારે બંધ થઈ, કેટલા લોકો કમાયા, કેટલા લોકો ન કમાયા. સતત દોસ્તો તમે જુઓ માય લાઈફસ્ટાઈલમાં 13 ઓગસ્ટ 2013માં માય લાઈફ ચાલુ થઈ, ત્યારથી માંડીને આ દિન સુધી અમે અડીખમ છીએ માય લાઈફસ્ટાઈલમાં. કેમ? એનું જે મેનેજમેન્ટ છે ને, અમે દિલથી એ મેનેજમેન્ટને જાણીએ છીએ, ઓળખીએ છીએ, અનુભવીએ છીએ. એ મેનેજમેન્ટ સાથે અવારનવાર બેસીએ છીએ. આ મેનેજમેન્ટનો જે ઇન્ટેન્શન છે ને, એકદમ ક્લિયર છે. એનું એક જ ધ્યેય છે, ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. એવું શું કરવામાં આવે કે માય લાઈફના ડિસ્ટ્રીબ્યુટરો, લીડરો વધુને વધુ સફળ થાય, વધુને વધુ અર્નિંગ કરતા થાય? આ દોસ્તો મેનેજમેન્ટની સોચ છે. અને જ્યારે આવું રિયલ મેનેજમેન્ટ મળે ને દોસ્તો, તો તક ના છોડાય. આપણી ફેવરમાં એનો જેટલો બી મેક્સિમમ ઉપયોગ કરવા જેવો લાગે ને, એ આપણી ફેવરમાં ઉપયોગ કરી લેવાય. તમે એનું નસીબવાળા છીએ કે આ મેનેજમેન્ટમાં કામ કરવાની આપણને તક મળી, કારણ કે એના ઇન્ટેન્શન ક્લિયર છે. આપણું મેનેજમેન્ટ છે ને, ભારતના સાધારણ લોકોને કરોડપતિ બનાવવા માંગે છે. દોસ્તો, કંપનીના ઓનરની સોચ છે, આવનારા સમયમાં જ્યારે પણ ભારતના કોઈ પણ ગામમાં જઈને ઊભો રહું અને હું પૂછું કે આ ગામનો પૈસાદાર માણસ કોણ છે,
તો એક જ વાક્ય સંભળાવવું જોઈએ, માય લાઈફસ્ટાઈલનો એક લીડર છે. આવનારા સમયમાં કોઈ પણ ગામના પાદરે જઈને ઊભો રહું કે આ ગામમાં સૌથી મોટી ને સૌથી મોંઘી ગાડી કોની છે, તો મને એક જ જવાબ મળવો જોઈએ, માય લાઈફસ્ટાઈલનો એક લીડર છે. આ ગામમાં સૌથી મોટું મકાન કોનું છે, મોંઘું મકાન કોનું છે, તો મને એક જ જવાબ મળવો જોઈએ, માય લાઈફસ્ટાઈલનો એક લીડર છે. આ ગામમાં સૌથી પૈસાદાર, સૌથી વધારે ટેક્સ પેયર કોણ છે, તો મને એક જ જવાબ મળવો જોઈએ, એક માય લાઈફસ્ટાઈલના લીડર છે. દોસ્તો, આ સોચ છે મેનેજમેન્ટની, આપણા કંપનીના ઓનરની, જેને તમે જાણીએ છીએ. અમે એમને સતત નમન કરીએ છીએ, એમની સોચને નમન કરીએ છીએ, એમની કાર્ય પ્રણાલીને નમન કરીએ છીએ. સતત એમણે અમને હૂંફ આપેલી છે, ઉત્સાહ આપેલો છે. અમે પણ ક્યાંય અટવાયા હતા, રોક્યા હતા, ત્યાં સતત એમનો સાથ ટાઈમ ટુ ટાઈમ અમને મળેલો છે. એક આવું મેનેજમેન્ટ વર્ષોથી અમારી પડખે ઊભું છે અને તમારી પડખે પણ ઊભું રહેશે. આવનારા સમયમાં, આવનારા વર્ષોમાં આ મેનેજમેન્ટ તમારી મારી સાથે ખભે ખભા મિલાઈને કામ કરવાનું છે. કારણ કે કોઈ પણ કંપનીની આધારશિલા હોય ને, તો એનું મેનેજમેન્ટ, એની સોચ. તો એક એવી કંપનીમાં જાણે અજાણે તમે આવ્યા છો કે જેનું મેનેજમેન્ટ બહુ પાવરફુલ છે, એનો ઇન્ટેન્સ બહુ ક્લિયર છે. અને એમાં પણ આપણું ગ્રુપ હાર્મની, ટુગેધર વી અચીવ મોર. સક્સેસ લીડરોની વણઝાર છે, ટીમ મેનેજમેન્ટ છે, ઓનેસ્ટી છે, કમિટમેન્ટ છે. દોસ્તો, આજ દિન સુધી તમે જોયું હશે કે માય લાઈફસ્ટાઈલ કોઈ પણ કમિટમેન્ટ કરે છે, તે કમિટમેન્ટને પાડે છે. ડાયરેક્ટ સેલિંગમાં કમિટમેન્ટ તો હજારો કંપનીઓ કરે છે, પણ દરેક કંપનીઓ કરેલા કમિટમેન્ટ પર ક્યારે ઉભા નથી રહેતા. કારણ કે કંપનીઓ જ ચાલતી નથી, કમિટમેન્ટ ક્યાંથી ચાલવાના? કંપનીઓ જ ઉડી જાય છે રાતોરાત. એકમાત્ર ભારતમાં માય લાઈફનું મેનેજમેન્ટ એવું છે કે જે બોલે છે ને એ કરીને બતાવે છે. રાઈટ? સાથે સાથે હાર્મની ગ્રુપ, અને એમાં આપણા બેસ્ટ સરમો, ડાયમંડ લીડર્સ, શ્રીમાન હરીશ સેટીગર સર, શ્રીમાન સીએન પટેલ સર, આપણા બે મહાગુરુ, જ્યારે સતત આપણને આ બિઝનેસમાં કોરોના કાળમાં બી સતત આપણી સાથે રહીને આપણને ઇન્સ્પાયર કરીને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. આપણને જેટલી બી કોન્ટેસ્ટો મળે છે, એ કોન્ટેસ્ટોને ફૂલફિલ કરવાનું કંપની ને ગ્રુપ બંને પ્રયત્ન કરે છે. દોસ્તો, આવું ગ્રુપ અને આવી કંપની, આવું મેનેજમેન્ટ નસીબવાળા લોકોને મળતું હોય છે. રખ્યા તક ચૂકતા. ફરી વાર કહું છું, રખ્યા તક ચૂકતા. તમે નસીબવાળા છો કે તમે એમઆઈ લાઈફસ્ટાઈલના ડિસ્ટ્રીબ્યુટર છો, લીડર છો. આપણી દોસ્તો એજ્યુકેશન સિસ્ટમ અત્યારે શું ચાલી રહ્યું છે? એજ્યુકેશન, હાર્મનીની એજ્યુકેશન સિસ્ટમ, પાવરફુલ સિસ્ટમ. કોરોના કાળમાં ભારતભરના ડાયમંડથી માંડીને આઈટીસી, સીટીસી, એનટીસી લીડરો, જેને તમે લોકોએ જોયા નહીં હોય, સાંભળ્યા નહીં હોય, એવા લોકો તમારા મારા મોબાઈલમાં આવી ચૂક્યા છે. માય લાઈફ વિશે સમજાઈ ચૂક્યા છે, ડાયરેક્ટ સેલિંગ વિશે સમજાઈ ચૂક્યા છે, એજ્યુકેશન આપી ચૂક્યા છે. દોસ્તો, અને કંપની તો જે સિસ્ટમ કરી છે ને એજ્યુકેશનની ભારતભરમાં, માય લાઈફસ્ટાઈલ એકમાત્ર એવી કંપની છે કે ડાયરેક્ટ સેલિંગમાં એની પોતાની કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય, ઇન્ડિવિજ્યુઅલ, અલગથી. દોસ્તો, જુઓ મેનેજમેન્ટની સોચ જુઓ તમે.
એક અલગ એજ્યુકેશન સિસ્ટમ જેનું નામ છે હાર્વેસ્ટ સક્સેસ એકેડમી, જેનો લાભ તમે લઈ લઈએ છીએ રૂટીનમાં અવારનવાર. કેવી સોચ જુઓ તમે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ માય લાઈફ બિઝનેસ છે, પણ માય લાઈફ નો જે ડિસ્ટ્રીબ્યુટર છે, લીડર છે, એને તૈયાર કરવો હોય ડાયરેક્ટ સેલિંગમાં સક્સેસફુલ બનાવવા માટે, તો એના માટે એક અલગ ઇન્સ્ટિટ્યૂટ હોવું જોઈએ, એક અલગ કંપની હોવી જોઈએ, અલગ સિસ્ટમ હોવી જોઈએ, જે આપણને હાર્વેસ્ટ સક્સેસફુલ એકેડમીના નામે મળી રહી છે. આપણે થેન્ક્સ રહેવું જોઈએ કંપનીનું, કંપનીના મેનેજમેન્ટનું, કે આપણને આવી સરસ મજાની હાર્વેસ્ટ સક્સેસ એકેડમી થકી આપણને માય લાઈફમાં સક્સેસ બનાવવા માટે પણ કંપની સતત અવારનવાર ટ્રેનિંગ સેમિનારો, ટ્રેનિંગ પ્રોગ્રામો ઓર્ગેનાઇઝ કરતી રહે છે. તો કેમ માય લાઈફ બેસ્ટ છે? મલ્ટિપલ ઇન્કમ. આપણે કહીએ છીએ 6 પ્રકારની આવક સમય જતા વન બાય વન એક કોમન માણસ અહીંયાથી અર્ન કરી શકે છે. 6 પ્રકારની આવક. તમે એ વિશે જાણો છો એટલે બહુ ડિટેલમાં વાત નહીં કરું એ આવક વિશે. અને જેન્યુઅન ઇન્કમ. કંપનીના રૂલ્સ રેગ્યુલેશન મુજબ કંપની જે કમિટમેન્ટ કરે છે ઇન્કમનું, દોસ્તો આટલા વર્ષોમાં ભારતભરમાં મારી જાણ અનુસાર એક પણ દાખલો એવો નહીં હોય કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે લીડરે કામ કર્યું હોય અને એની ઇન્કમ એના એકાઉન્ટમાં ના ગઈ, સિવાય કે ટેકનિકલ પ્રોબ્લેમ હોય, કેવાયસી ના હોય, પાન અપલોડ ના હોય, જે કંપનીના રૂટીનમાં સિસ્ટમમાં જે છે નિપ ના થયું હોય, રીપર્ચેઝ ના થયું હોય, એક પણ રૂપિયો. અને એ પણ એવરી વીક, દર બુધવારે પૈસા એટલે દર બુધવારે જ પૈસા, ગુરુવાર બી ના થવો જોઈએ. આ મેનેજમેન્ટની સોચ જુઓ સાહેબ, કેમ આ કંપની ચાલે છે, કેમ આ કંપની ગ્રો થાય છે, કેમ આ કંપની ડે ટુ ડે એનું ટર્નઓવર વધારી રહી છે, એનો બિઝનેસનો વ્યાપ વધારી રહી છે. એક કોમન માણસ અહીંયા આવે છે ને પૈસા માટે, અને માણસને જ્યારે ટાઈમે પૈસો મળે ને સાહેબ, એટલે એને બીજા કશાની જરૂર નથી. હા, એના માટે કંપનીની જે કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે ઇન્કમ લેવા માટે એને કામ કરવું જોઈએ. પણ ઘણી બધી કંપનીઓમાં કામ કર્યા પછી બી ડિસ્ટ્રીબ્યુટર લીડરોને પૈસા રેગ્યુલર મળતા નથી. અને ઘણી બધી કંપનીઓ તો રાતોરાત ઉડી જાય છે. પૈસા ક્યાંથી લેવા, પ્રોડક્ટ ક્યાંથી લેવી, મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થાય છે. દોસ્તો, માય લાઈફનું જે મેનેજમેન્ટ છે ને, એની ફાઇનાન્શિયલ સિસ્ટમ, આઈ એમ 1000% સેટિસ્ફાઈડ ઇન માય લાઈફ. ડાયરેક્ટ સેલિંગમાં આવું મેનેજમેન્ટ પરફેક્ટ, એની એકાઉન્ટિંગ સિસ્ટમ એ આજ દિન સુધી જોઈ સાહેબ. 1 રૂપિયાની ભૂલ ના આવે. ઘણી બધી વખત મારા લીડરો ના મને ફોન આવે કે સર મારા ઇન્કમ નથી મળી, આ નથી, તે નથી. હું કહું તમારી વિગત મોકલો, આપણે કંપનીમાં મેલ કરીએ. અને જ્યારે કંપનીમાંથી મેલ આવે ને ઇમિડિયેટ, ત્યારે કારણ આપી દે છે કેમ ઇન્કમ નથી. ત્યારે લીડરને પણ કાનની બૂટ પકડવી પડે છે કે હા સાહેબ, આ કન્ડિશન ફૂલફિલ નથી. દોસ્તો, માય લાઈફનું મેનેજમેન્ટની એકાઉન્ટ સિસ્ટમ છે ને, એને જેટલી આપણે સેલ્યુટ કરીએ ને એટલી ઓછી પડે. માય લાઈફ જો ઇન્ડિયાની નંબર 1, એશિયાની નંબર 1 અને આવનારા સમયમાં વર્લ્ડની નંબર 1 બનશે ને, એનું ઘણા બધા કારણો છે, પણ એમાંનું એક મોટામાં મોટું કારણ રેગ્યુલર એનો પે આઉટ. રેગ્યુલર પે આઉટ. કોઈ લીડર હલી ના શકે સાહેબ. કોઈ દિવસ એની અંદર કોઈ નેગેટિવ થોટ ના આવી શકે, કારણ કે લીડરને બી 2,10,000 ચેક બુધવારે જાય છે અને ડિસ્ટ્રીબ્યુટરનો 2,000 ચેક પણ દર બુધવારે એના ખાતામાં જાય છે.
સોચ કંપનીની બહુ મોટી છે કે જે લોકો અહીંયા કામ કરવા આવ્યા છે તો એને ટાઈમે પૈસા મળવા જોઈએ, રેગ્યુલર પૈસા મળવા જોઈએ, એને આના સાથે પૈસા મળવા જોઈએ. આ સોચ મેનેજમેન્ટની બહુ મોટી સોચ છે. ઘણી બધી કંપનીઓમાં માલિકોની આ સોચ હોતી નથી. લીડરોની ઇન્કમ પર ઘણી વખત કંપનીના ઓનરની નજર બગડે છે. માય લાઈફનું મેનેજમેન્ટ એવું નથી. દોસ્તો, તમે જુઓ છો મેનેજમેન્ટમાં સૌથી પહેલા તો આપણા નેટવર્ક સમ્રાટ પ્રવીણચંદ્ર સરને કોટી કોટી વંદન, જેમના થકી, જેમની છત્રછાયામાં આપણે આજે માય લાઈફ સ્ટાઈલમાં છીએ. અનેક અવરોધો, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમની હિંમત છે ને એને દાદ દેવી પડે. દોસ્તો, નેટવર્કમાં આવા ઓનર મળવા બહુ મુશ્કેલ છે અને જ્યારે આવા ઓનર આપણી સાથે છે, એમની છત્રછાયા આપણા પર છે ને, ત્યારે દોસ્તો ઊંધું ગાલીને કામ કરાય, કોઈ સવાલ કર્યા વગર કામ કરાય, જિંદગી બદલાય. આપણે અમારી બધાની જિંદગી તો બદલી છે. આવનારા સમયમાં તમારી જિંદગી પણ બદલાઈ શકે છે. થેન્ક્સ પ્રવીણ સર, થેન્ક યુ વેરી મચ. આપણા સીઈઓ કૈલાસ સર એકદમ સરળ સિમ્પલ માણસ. જ્યારે પણ ફોન કરીએ તો બોલે, બોલો પટેલ સાહેબ. મીટિંગમાં હોય, ફોન ના ઉપડે તો તરત ફ્રી થાય પછી સામેથી ફોન આવી જાય. સલીલ મેથ્યુ સર આપણી વચ્ચે ફિલ્ડમાં કોરોના કાળમાં બી આપણી વચ્ચે આવ્યા, કોરોના પહેલા બી આવ્યા. સતત માર્કેટમાં ફરતા રહે છે, સતત ટીમ સાથે ફરતા રહે છે, ગ્રુપો સાથે ફરતા રહે છે. એ પણ એજ્યુકેશન આપે છે. ડાયરેક્ટ સેલિંગનું ખૂબ નોલેજ સલીલ સર પાસે છે. અને 24/7 આલોક પાંડે સર, આપણા વીપી માર્કેટિંગ, આમની જેટલી તારીફ થાય ને એટલી કમ છે. કોરોના પહેલા એ ક્યારે ઘરે હોય છે ને એ ખબર નથી પડતી. એ ફેમિલીને કેટલો ટાઈમ આપતા હોય છે ને એ ખબર નથી પડતી. સતત ભારતભરમાં માય લાઈફના ગ્રોથ માટે સતત ભ્રમણ, સતત લીડરોની, ડિસ્ટ્રીબ્યુટરોની ચિંતા. થેન્ક્સ આલોક સર, આવા વીપી માર્કેટિંગ આપણને મળ્યા છે. સુનિલ સર, મેં કહ્યું ને એકાઉન્ટિંગ સિસ્ટમ, જે આપણને ચેક મળે છે ને એ આમના પ્રતાપે મળે છે. સુનિલ સર ચેન્નઈમાં બેસે છે પણ એનું એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ એટલું બધું પાવરફુલ અને એટલા જ ઇઝીલી અવેલેબલ. થેન્ક યુ સુનિલ સર. અને છેલ્લે શ્રીકાંત સર, બોમ્બેમાં આપણા આરએમ વેસ્ટ ઝોનના, એટલા હસમુખ, એટલા ઇઝી અવેલેબલ, એટલા સરળ, એટલા સિમ્પલ. ક્યારે બી પ્રોબ્લેમ માટે ફોન કરીએ, ઇઝીલી અવેલેબલ. તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે હંમેશા તત્પર, તૈયાર. દોસ્તો, આવું મેનેજમેન્ટ ક્યાં મળે તમને? આવા લોકો મળવા મુશ્કેલ છે. એક સાથે આટલા બધા સફળ લોકો મેનેજમેન્ટમાં તમારી મારી ચિંતા કરતા હોય તો અહીંયા શક્ય કેમ ના બને કે આપણે સક્સેસ ના બનીએ? 100% નહીં. જો આ મેનેજમેન્ટની સાથે પણ રહીએ ને આવનારા વર્ષોમાં તો સક્સેસની ગેરંટી છે. કારણ કે આજે માય લાઈફ ક્યાં છે પણ આવતીકાલે ક્યાં જવાની છે ને એ કોઈ જાણતું નથી. બાંગ્લાદેશ શરૂ થઈ ચૂક્યું છે, બાંગ્લાદેશમાં તૈયારી થઈ ચૂકી છે. આવનારા વર્ષોમાં એ ઇન્ટરનેશનલી ક્યાં જશે માય લાઈફ સ્ટાઈલ, કે આપણો બિઝનેસ ઇન્ટરનેશનલી ચાલુ થશે, આપણી ડાઉનલાઈન બી ઇન્ટરનેશનલી બનવાની શરૂ થઈ જશે. ભારતની દોસ્તો આ પહેલી ડાયરેક્ટ સેલિંગ કંપની છે જેને ઇન્ટરનેશનલી લોન્ચ કર્યા હોય પોતાનો બિઝનેસ. ઘણી બધી કંપનીઓ વર્લ્ડ વાઇડ ચાલે છે.
આ બધી કંપનીઓ ઇન્ડિયામાં આવી, ઇન્ડિયાના લોકોના પૈસા ડોલરમાં કન્વર્ટ કરીને ફોરેન લઈ ગઈ. કંપનીનું હેડક્વાર્ટર બી ફોરેનમાં, કંપનીની અપ્લાયનો બી ફોરેનમાં. ભારતના લોકો કામ કરે અને ઇન્ટરનેશનલ બીજા દેશોના લીડરો અને કંપની ત્યાં બેઠા બેઠા કમાય. દોસ્તો, માય લાઈફ એક એવી કંપની છે જેનું મેનેજમેન્ટ 100% સ્વદેશી છે, દેશી છે. ઇટ્સ અ ઇન્ડિયન કંપની, પ્યોરલી 100%. તમે જુઓ મેનેજમેન્ટના આ બધા ચહેરાઓને, એકદમ ઇઝી ગોઈંગ. આમની સાથે વાત કરવામાં, આમને મળવામાં કોઈ મુશ્કેલી ના થાય. ભારતનો પૈસો ભારતની કંપનીમાં, ભારતના લીડરો પાસે રહેવો જોઈએ, ભારતના લોકો જોડે રહેવો જોઈએ. ભારતના લોકો જો કામ કરતા હોય તો એ પૈસો પણ ભારતમાં જ રોટેટ થવો જોઈએ. દોસ્તો, હું સ્વદેશીમાં સંપૂર્ણપણે માનું છું, સંપૂર્ણપણે, કે ભારતના લોકો મહેનત કરતા હોય ને ભારતના લોકો જો પૈસા ખરીદીને પ્રોડક્ટ વાપરતા હોય ને વેચતા હોય ને તો એ પૈસો ભારતમાં રહેવો જોઈએ. લો બેટરી થી, નો પ્રોબ્લેમ. કેમ માય લાઈફસ્ટાઈલ બેસ્ટ છે? કેમ મેનેજમેન્ટ સારું છે? 50% કોટા તમને પરફોર્મન્સ બોનસ, સ્ટાર પરફોર્મન્સ બોનસ અને રેન્ક ઇન્કમમાં મળે છે. અત્યારે એક્સ્ટ્રા કૂપન મળી રહી છે 500 રૂપિયા, 700 રૂપિયા. તમે બધા લાભ લો છો કે નહીં? ટાઈમ ઓછો છે, લાભ લઈ લો. અને જે લોકો રેગ્યુલર લાભ લઈ રહ્યા છે એને 15% એક્સ્ટ્રા કન્ડિશન છે. પ્રોડક્ટ ટ્રેનિંગ અત્યારે ઝૂમમાં ફ્રી મળી રહી છે અને રેગ્યુલર માર્કેટની ડિમાન્ડ પ્રમાણે તમને ટ્રેનિંગો મળે છે. હાર્વેસ્ટના રેગ્યુલર જીટીએસ, મેં કહ્યું તેમ પે આઉટ ઓન ટાઈમ. અને આપણા જે લીડરો છે એ એક્ટિવિટી ફાસ્ટ અને મેનેજમેન્ટ હાર્ડવર્ક કરી રહ્યું છે સતત કંપનીને નવી ઊંચાઈઓ અપાવવા માટે. આપણા નેશનલ કન્વેન્શન રેગ્યુલર થઈ રહ્યા છે, ઇન્ટરનેશનલ કન્વેન્શન રેગ્યુલર થઈ રહ્યા છે, રાઈટ? દોસ્તો, માય લાઈફ વિશે વાતો કરવા જઈએ તો આખી રાત મારા માટે ઓછી પડે. સવારે 6 વાગ્યા સુધી હું ફક્ત માય લાઈફસ્ટાઈલ વિશે બોલ કરી શકું, એટલા બધા પ્લસ પોઈન્ટ છે. પણ દોસ્તો, હું તમને એટલો જ ભરોસો અને વિશ્વાસ આપી શકું કે તમે પ્રોપર કંપનીમાં છો, પ્રોપર સિસ્ટમમાં છો, પ્રોપર ગ્રુપમાં છો, પ્રોપર લીડર સાથે છો. ફક્ત તમારી જિંદગીના 2 થી 5 વર્ષ દિલથી આ બિઝનેસને આપી દો. આવનારી આવતીકાલ એવો સોનાનો સૂરજ લઈને તમારી જિંદગીમાં આવવાની છે ને જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. ઇટ ઇઝ અ ગોલ્ડન ચાન્સ. અમે આ ચાન્સનો અમારી ફેવરમાં પૂરેપૂરો ઉપયોગ કરી લીધો છે. अब बारी आपकी है. तैयार हैं आप सब लोग? रेडी हैं आप सब लोग? कल से निकल जाइए मार्केट में, कल से निकल जाइए. कोरोना है, मास्क पहनना है, सोशल डिस्टेंसिंग मेंटेन करना है, हाथ धोते रहना है, सब कुछ करना है, लेकिन बिजनेस भी करना है ना, नीड भी फुलफिल करनी है ना, ड्रीम भी फुलफिल करना है ना. कल सुबह से ही लग जाओ. आने वाला कल आपकी राह देख रहा है, राइट? दोस्तों, प्रोडक्ट માટે વાય માય લાઈફસ્ટાઈલ આપણી એક બ્રાન્ડ છે ઓન એન્ડ ઓન, એલિમેન્ટ્સ, ન્યૂ સ્ટાર, આહાર, ઇન્ડિગ્રો, માય લાઈફ, એમઆઈ હોમ. પોતાની બ્રાન્ડો ડેવલપ કરી કંપનીએ, પોતાની પ્રોડક્ટો ડેવલપ કરી. મેઇન જે આપણી બ્રાન્ડો છે એલિમેન્ટ્સ, ઓન એન્ડ ઓન.
તમે પ્રોડક્ટ જુઓ સાહેબ, આપણો બિઝનેસ અત્યારે ચાલે છે ને એનું કારણ છે આપણી પ્રોડક્ટ. આપણું ટર્નઓવર જે વધ્યું છે ને આ કોરોના કાળમાં બી એનું કારણ છે પ્રોડક્ટ, પ્રોડક્ટના રિઝલ્ટ. દોસ્તો, જ્યાં બીજી કોઈ મેડિસિનો કામ કરતી નથી, બીજી કોઈ પ્રોડક્ટો કામ કરતી નથી, ત્યાં આપણી પ્રોડક્ટો એવા રંગ લાવી છે, એવા રિઝલ્ટ લાવી છે, એવા ચમત્કારો સર્જીને લાવી છે કે લોકોનો આપણી પ્રોડક્ટ પરનો ભરોસાનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે અને લોકો હવે આપણી પ્રોડક્ટો સામેથી માંગતા થાય છે. દોસ્તો, આ મોટામાં મોટું એચિવમેન્ટ છે. કોરોના ભલે બધા માટે કદાચ ઘણા બધા ખરાબ ન્યૂઝ લઈને આવ્યો હશે, પણ દોસ્તો ડાયરેક્ટ સેલિંગમાં માય લાઈફસ્ટાઈલ માટે મને નથી લાગતું કોરોના કોઈ ખરાબ ન્યૂઝ લઈને આવ્યો હોય. આપણને આવા કપરા સમયમાં બી એક સારી ઓપોર્ચ્યુનિટી મળી છે અને એનો આપણે આપણી ફેવરમાં પૂરેપૂરો ઉપયોગ કર્યો છે અને કરવાનો બી છે. હું બધા જ ડિસ્ટ્રીબ્યુટરો અને લીડરોને દિલથી ખૂબ અભિનંદન આપું છું કે આ કોરોનાના સમયમાં તમે જે કામ કર્યું છે, તમે જે ટર્નઓવર કર્યું છે, તમે જે પ્રોડક્ટનો યુઝ કર્યો છે, પ્રોડક્ટનું સેલિંગ કર્યું છે. I salute you all leaders, all distributors. દોસ્તો, રેકોર્ડ બનાવી દીધો, રેકોર્ડ બનાવી દીધો. રૂટીનમાં કોરોના પહેલા જે બિઝનેસ નહોતો ને આપણો, એનાથી અનેક ગણું બિઝનેસ આ કોરોનાના સમયમાં આપણને મળ્યો છે. પણ ડ્યુ ટુ ધીસ પ્રોડક્ટ, કંપનીએ જો આવી પ્રોડક્ટો આપણા માટે ના બનાવી હોત ને તો કદાચ આપણને પણ કોરોનામાં ઘણી બધી મુશ્કેલી આવત. પણ કંપનીની આટલી સારી બ્રાન્ડો, આટલી સારી પ્રોડક્ટો, એના સારા રિઝલ્ટો, એના લીધે આપણે ટકી ગયા છીએ. તો થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ કે આવી સુંદર પ્રોડક્ટો તમારા અને મારા માટે એમણે ઉપલબ્ધ કરી છે અને ઘણી બધી નવી પ્રોડક્ટો. દોસ્તો, પ્રાઉડની વાત છે, આપણી પાસે હેલ્થ કેર પ્રોડક્ટ છે, પર્સનલ કેર પ્રોડક્ટ છે, નેચરલ કેર પ્રોડક્ટ છે, હોમ કેર પ્રોડક્ટ છે, ગ્લોસરી છે, રાઈટ, એગ્રો કેર પ્રોડક્ટ છે. કેટલી વિશાળ રેન્જ છે આપણી પાસે. અને પ્રાઉડ લેવા જેવી વાત છે કે 2009માં ઇન્ડિયામાં બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ આપણી જે એલિમેન્ટ્સ બ્રાન્ડ છે ને ભારતભરમાં એને મળેલો છે, ફર્સ્ટ પ્રાઇઝ. દોસ્તો, આ પ્રાઉડની વાત છે કે આપણી પ્રોડક્ટને પણ સમાજમાં, ભારતમાં સર્વસ્વીકૃતિ મળી, એપ્રિસિએશન મળી, એવોર્ડથી નવાજવામાં આવી કે ખરેખર એલિમેન્ટ બ્રાન્ડ ભારતની નંબર 1 હેલ્થકેર બ્રાન્ડ છે. દોસ્તો, આપણી જે સાયન્ટિસ્ટોની ટીમ છે એના વિશે વધારે વાત નહીં કરું, તમે જાણો છો આપણા સાયન્ટિસ્ટને. આપણી ગુજરાતી બુકમાં બધા સાયન્ટિસ્ટો વિશે ડિટેલમાં લખેલું છે, ફોટા સાથે. એનો સ્ટડી આપ કરી શકો છો. દોસ્તો, આવી વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટોની ટીમ છે આપણી પાસે, જે આપણા માટે પ્રોડક્ટો ડિઝાઇન કરે છે, એના પર રિસર્ચ કરે છે, એવિડન્સ ક્રિએટ કરે છે અને આપણને મળ્યા છે કે રાજેશ સર. દોસ્તો, કેમ માય લાઈફસ્ટાઈલ બેસ્ટ છે? એની સિસ્ટમ ઇન્ડિયા શોપિંગ ભારતભરમાં આપણા ડિસ્ટ્રીબ્યુટરો માટે, લીડરો માટે કાશ્મીરથી કન્યાકુમારી, જામનગર, રાજકોટથી માંડીને છેક આસામ સુધી, ગુવાહાટી સુધી ઇન્ડિયા શોપિંગના પીયુસી સેન્ટરો આપણને મળેલા છે. અને આપણી જે પ્રોડક્ટો છે એને જે સર્ટિફિકેશન મળેલું છે વર્લ્ડ વાઇડ, કેટલા બધા સર્ટિફિકેશન આપણી પ્રોડક્ટોને મળેલા છે. ઇન્ટરનેશનલી આપણી પ્રોડક્ટો એપ્રુવ થયેલી છે.
દોસ્તો તમે જે પ્રોડક્ટો વાપરીએ છીએ ને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે બોસ. આપણને આપણી કંપનીમાંથી મળે છે ને એટલે ઇઝીઓમાં લઈએ છીએ. પણ આની ક્વોલિટી, એનું સર્ટિફિકેશન, એના પાછળ રિસર્ચ, એના પાછળ જે કંપનીએ પૈસા ખર્ચ્યા છે, વર્ષો ટાઈમ આપ્યો છે, સાયન્ટિસ્ટોની જે માથાપચ્ચી થયેલી છે, ત્યારે આવી પ્રોડક્ટો તમારા મારા હાથમાં આવી છે. સેલ્યુટ ટુ માય લાઈફસ્ટાઈલ કે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટો જે જુદી જુદી લેબોરેટરીઓ પણ એપ્રૂવ કરેલી છે, એ પ્રોડક્ટો તમારા મારા ઘરમાં ઇઝીલી અવેલેબલ છે ને આપણે એને યુઝ પણ કરી શકીએ છીએ, એના બેનિફિટ બી લઈ શકીએ છીએ. દોસ્તો આપણા માટે બહુ સારી વાત છે કે ભારતભરમાં જો પહેલી સ્ટેટ ઓફિસ ચાલુ થઈ હોય તે ગુજરાતમાં અને અમદાવાદમાં. જો માય લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ ગુજરાત પર કેટલો ભરોસો અને વિશ્વાસ રાખે છે. સૌથી પહેલી ઓફિસ બનાવવાનો વિચાર જ્યારે કર્યો, આપણી 4 રિજનલ ઓફિસો તો છે જ, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, કલકત્તા, તો પણ અમદાવાદમાં ફર્સ્ટ રિજિયોનલ ઓફિસ ખોલવાનો વિચાર આપણા કંપનીના મેનેજમેન્ટને આવ્યો. અને વિચાર આવ્યો નહીં, એમણે અમલ પણ કર્યો અને ટૂંક જ સમયમાં ઓફિસની શોધખોળ થઈ, ફર્નિચર બન્યું અને ઓફિસનું ઓપનિંગ બી થયું. આપણા ARM છે અમદાવાદ ઓફિસમાં, મનોજ ચંદન સર ઇઝીલી અવેલેબલ. ઘણા બધા લીડરો રોજ મેસેજ આવતા હશે, કંઈ બી કામ હોય અમદાવાદ ઓફિસનો સંપર્ક કરો, અમદાવાદ ઓફિસનો ઉપયોગ કરો, અમદાવાદ ઓફિસમાં વિઝિટ કરો. જો મેનેજમેન્ટ ગુજરાત માટે, અમદાવાદ માટે કેટલી કુણી લાગણી ધરાવે છે, દોસ્તો આનો આપણે ઉપયોગ કરવાનો છે. આ ઓફિસ સાબરમતીમાં જ છે, હાઈવે પર જ છે. એડ્રેસ સ્ક્રીન પર તમને બધાને દેખાય છે. હાર્વેસ્ટ સક્સેસ એકેડેમીની આપણે વાત કરતા હતા. ડાયરેક્ટ સેલિંગમાં કોઈ કંપનીએ જો અલગથી કોઈ ટ્રેનિંગ માટે એકેડેમી બનાવી હોય તો એ શ્રેય ફક્ત માય લાઈફસ્ટાઈલને જાય છે. કારણ કે આ એજ્યુકેશન એકેડેમી ડિફરન્સ એરિયામાં ડિફરન્સ લીડર સાથે અને ઓલ પ્રોગ્રામ આર ટુ ડિઝાઇન આફ્ટર કેર કોર કમિટી, આપણી જે કોર કમિટી છે ITC ડાયમંડની, એમાં દરેક વસ્તુને પહેલા ડિસ્કસ કરવામાં આવે છે, એપ્રૂવ કરવામાં આવે છે અને એને પછી ટ્રેનિંગમાં આપણને એનો બેનિફિટ મળે છે. આ બોમ્બેની ઓફિસ છે હાર્વેસ્ટની, ઘણા બધા મિત્રોએ કદાચ નહીં જોઈ હોય, અમે બધાએ ઓફિસની વિઝિટ લીધેલી છે. આવો નાનકડો ટ્રેનિંગ રૂમ બી છે. ઘણા બધા ટ્રેનિંગના પ્રોગ્રામ હાર્વેસ્ટ અત્યાર સુધી ઓર્ગેનાઇઝ કરી ચૂકી છે. FSS, ION, SLSL, PPSS, SRS, DOB અને ઘણા બધા પ્રોગ્રામો હજુ પાઇપલાઇનમાં છે. કદાચ આ કોરોનાના લીધે એ પ્રોગ્રામો આપણને હજુ લોન્ચ થયા નથી, પણ નવા વર્ષમાં જ્યારે બધું રેગ્યુલર થશે ત્યારે આપણને હજુ નવા ઘણા પ્રોગ્રામો હાર્વેસ્ટ એકેડેમી તરફથી આપણને એનો લાભ મળશે. તો ઇન્ડિયા શોપીની વાત કરીએ તો એને શું કર્યું? ભારતભરમાં PUC સેન્ટર ઇઝીલી અવેલેબલ. આજે ભારતમાં એવરેજ 50-100 કિલોમીટરના અંતરથી તમને ક્યાંક ઇન્ડિયા શોપીનું PUC સેન્ટર મળી જશે, જ્યાંથી તમે ઇઝીલી પ્રોડક્ટ લઈ શકો છો. સિસ્ટમ દોસ્તો એવી ગોઠવી છે કે કંપનીને બહુ મોટો લોડ ના પડે, ફાઇનાન્શિયલી બહુ નુકસાન ના જાય, એ રીતે એને PUC સિસ્ટમને ડેવલપ કરી. દોસ્તો ડાયરેક્ટ સેલિંગમાં આ બહુ મહત્વની વાત છે. ઘણી બધી કંપનીઓ પોતાના ડેપો ખોલી નાખે છે. જે ડેપોનું ભાડું 5 લાખ રૂપિયા હોય છે, ફર્નિચર 20-25 લાખનું હોય છે, એના પર પગારો માણસોના હોય છે 2-5 લાખ રૂપિયાના, અને બિઝનેસ ચાલતો નથી એટલે એ કલેક્શન સેન્ટરો, કંપનીના ઓથોરાઇઝ સ્ટોરો માઇનસમાં જતા હોય છે, ખોટ કરતા હોય છે.
જેનો સીધો કંપનીના પ્રોફિટ પર અસર કરે છે. દોસ્તો માય લાઈફનું મેનેજમેન્ટ એટલું બધું શાર્પ છે, એટલું બધું શાર્પ છે. એક એવી પીયુસી સિસ્ટમ બનાવી છે કે કંપની પર કોઈ ફાઇનાન્શિયલી લોડ ના આવે, કોઈ રિસ્પોન્સિબિલિટી ના આવે, કોઈ જવાબદારી ના આવે, અને ભારતભરમાં માય લાઈફના ડિસ્ટ્રીબ્યુટરને ઇઝીલી પ્રોડક્ટ પણ અવેલેબલ થાય. તમારા એરિયામાં પણ પીયુસી સેન્ટર હશે, તમે એનો લાભ લેતા જશો. એક આપણું મેગેઝિન છે હાર્વેસ્ટ સક્સેસ ટાઈમ. રેગ્યુલરલી આ મેગેઝિન આવે છે, એમાં ઘણા બધા નવા નવા ન્યૂઝો, ઘણી બધી નવી સ્પીચો આપણને જોવા અને સાંભળવા એમાં વાંચવા મળે છે. આપણી એપ્લિકેશન છે માય લાઈફસ્ટાઈલની. કોઈ પણ પહેલા તો શું હતું કે તમારે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કરવો હોય તો તમારી પાસે કોમ્પ્યુટર હોવું જોઈએ, નેટ હોવું જોઈએ, પ્રિન્ટર હોવું જોઈએ, ઘણું બધું હોવું જોઈએ, ઓફિસ હોવી જોઈએ. દોસ્તો માય લાઈફે આ બિઝનેસને એટલો ઇઝી કરી નાખ્યો કે પેલું ધીરુભાઈનું સપનું હતું ને કે દુનિયા કર લો મુઠ્ઠી મેં, એમ માય લાઈફ કર લો મુઠ્ઠી મેં. દોસ્તો તમારા એન્ડ્રોઈડ મોબાઈલની એપ્લિકેશનમાં માય લાઈફની એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી ને તો તમારો બિઝનેસ આજે કેટલો થયો, આ અઠવાડિયે કેટલો થયો, અત્યાર સુધી કેટલો થયો, કેટલી ઇન્કમ થઈ, કેટલા બીવી મેચ થયા, કેટલું ટાર્ગેટ બાકી છે, ઈચ એન્ડ એવરીથિંગ ઇન્ફોર્મેશન તમને માય લાઈફની એપ્લિકેશનમાં મળે છે. હમણાં તો પાછી આ માય લાઈફની એપ્લિકેશન અપલોડ થઈ છે. આ ફોટો તો તમને જૂનો દેખાય છે. હવે તમારી એપ્લિકેશન અપલોડ કરો, હવે તમારું પેજ ખુદનું આવશે તમારા ફોટા સાથે. બિઝનેસને ઇઝી કરી નાખ્યો. સાથે સાથે હાર્વેસ્ટની એપ્લિકેશન બી છે એન્ડ્રોઈડમાં. તમે એમાં લોગિન કરી શકો છો. હાર્વેસ્ટના ટ્રેનિંગ પ્રોગ્રામો ભારતભરમાં ક્યાં છે, કઈ તારીખે થવાના છે, કોણ લેવાનું છે, કયા સ્પોટ પર છે, કેટલા વાગે છે, ડિટેલ તમે એના પરથી લઈ શકો છો. તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. સાથે સાથે આપણી પ્રોડક્ટોની જાણકારી પણ તમને હાર્વેસ્ટની એપ્લિકેશનમાં મળશે. પ્રોડક્ટો વિશે, પ્રોડક્ટના ન્યૂઝ વિશે બધું જાણવા મળશે. એમાંની ઓરિટ એપ્લિકેશન છે, એમાં પણ તમે જઈ શકો છો. તમારી પોતાની ટીમ બનાવી શકો છો, એના મેસેજ તમે અપલોડ કરી શકો છો. સો માય લાઈફ ધી બેસ્ટ છે ઇન્ડિયા માટે. આ દિન સુધી ડાયરેક્ટ સેલિંગમાં માય લાઈફ જેવી કોઈ કંપની બની નથી, બનવાની બી નથી. આવનારા સમયમાં એક જ કંપની ઇન્ડિયાના માર્કેટમાં, એશિયાના માર્કેટમાં રાજ કરતી હશે, જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. તો ડટે રહેજો, જામેલા રહેજો, કોશિશ લગાતાર ચાલુ રાખજો, હાર નહીં માનવાની. જેટલી વખત પડો ઝડપથી ઊભા થઈ જાઓ, ફરી ચાલવાની, દોડવાની कोशिश करो, क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. થોડા કારણો હવે સમજીશું, કારણ કે લોકો માય લાઈફમાં તો બહુ આવે છે પણ બધા લોકો સફળ નથી થતા. વોટ ઇઝ ધ રીઝન? કારણ શું છે? જરા એ કારણો વિશે 5-10 મિનિટમાં સમજી લઈએ. Why people fail in my lifestyle, right? આપણે એના વિશે સમજીશું. No writing goal, doesn't know what he want. લોકોના પોતાના કોઈ ગોલ હોતા નથી. જિંદગીમાં શું મેળવવું છે, જિંદગીમાં શું કરવું છે, કોઈ પર્પઝ નથી હોતો. દોસ્તો માય લાઈફસ્ટાઈલમાં આવે એટલે તમારે પહેલા પર્પઝ નક્કી કરવો પડે છે કે ભાઈ માય લાઈફસ્ટાઈલ કેમ કરવું છે અને શું મેળવવું છે. કામ કરતા પહેલા જો આટલું નક્કી થઈ ગયું ને તો તમને માય લાઈફમાં કોઈ રોકી નહીં શકે. પ્રોબ્લેમ 1000 આવશે પણ તમે માય લાઈફમાં ડટેલા રહેશો, ક્યારે હાર નહીં માનો, ક્યારે થાકશો નહીં. તો તમારા ગોલ જો રિટર્નવાના હોય તો પહેલા એ નક્કી કરી નાખો અને પર્પઝ નક્કી કરો, કારણ કે પર્પઝ સિવાય માણસ ઘરની બહાર બી નીકળતો નથી. આ તો લાખો કરોડો કમાવાની વાત છે બોસ. એટલે પર્પઝ પહેલા નક્કી કરો કે વાય માય લાઈફસ્ટાઈલ. લેક ઓફ નોલેજ. માય લાઈફમાં લોકો આવી જાય છે પણ ડાયરેક્ટ સેલિંગ શું છે,
માય લાઈફસ્ટાઈલની સિસ્ટમ શું છે, એના નોર્મ્સ શું છે, કામ કઈ રીતે કરવાનું છે, આ લોકો જાણવા સમજવાની કોશિશ નથી કરતા. દોસ્તો ડાયરેક્ટ સેલિંગમાં નોલેજ બહુ મહત્વની સ્કિલ છે. જો નોલેજ તમે નહીં લો ને આ બિઝનેસમાં, તો તમે ક્યારે સફળ નહીં થાઓ. ડગલે ને પગલે તમારા નોલેજને અપગ્રેડ પણ કરતા રહેવું પડશે, કારણ કે નોલેજની કોઈ સીમા નથી, નોલેજનો કોઈ અંત નથી. તો નોલેજ જ્યાંથી પણ મળે ત્યાંથી મેળવતા રહો, કારણ કે ડાયરેક્ટ સેલિંગમાં નોલેજ બહુ મહત્વનું છે. આ બિઝનેસના ફંડા શીખવા સમજવા બહુ જરૂરી છે. પ્રોપર ટૂલ્સ નથી હોતા. ઘણી વખત અમે ટ્રેનિંગોમાં કહીએ છીએ કે તમે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર વિશે લીધા વગર જો સરહદે લડવા જાઓ ને, તો સાહેબ તમે શહીદ થઈને જ પાછા. અમે જોઈએ છે મારી લાઈફમાં ઘણા બધા લોકો ટ્રેનિંગોમાં આવતા હોય છે, ના એમના જોડે કોઈ બેગ હોય છે, ના કોઈ સાહિત્ય હોય છે, ના કોઈ ટૂલ્સ હોય છે, કશું જ હોતું નથી. તો ડાયરેક્ટ સેલિંગમાં સફળ થવા માટે દોસ્તો જે ટૂલ્સ ની નીડ છે, જરૂરી છે, તમને ખબર ના પડે તો તમારા અપલાઈન સાથે એટલીસ્ટ બેસીને વિચારીને સમજી લો અને એકત્ર કરો, ભેગા કરો. કારણ કે હથિયાર વગર જો લડવા નીકળશો ને, બોસ શહીદ થઈને પાછા આવશો. કયા કયા ટૂલ્સ જોઈશે, તમારા ઇન્ટ્રોડ્યુસર તમારા અપલાઈન તમને સારી રીતે સમજાવશે. અડધો કલાક એમને આપો, સામેથી ટાઈમ માંગીને જાઓ, કારણ કે સક્સેસ થવા માટે આ બધી બેઝિક નીડ છે, આટલું તો કરવું પડશે તમારે. જો આ નહીં કરો તો બોસ તમે જે ઈચ્છો છો માય લાઈફસ્ટાઈલમાં એ શક્ય નહીં બને. તો પ્લીઝ ટૂલ્સ ભેગા કરો અને ટૂલ્સ લઈને જ લડવા નીકળો. ફિયર, ડર, ઘણા બધા લોકો માય લાઈફસ્ટાઈલમાં આવી જશે પણ એક ડર સાથે કામ કરે છે. કયો ડર? સૌથી પહેલા નવા ડિસ્ટ્રીબ્યુટરનો ડર શું હોય? મારી જોડે કોઈ મીટિંગમાં આવશે કે નહીં? મીટિંગમાં આવશે તો એ જોડાશે કે નહીં? જોડાયા પછી એ કામ કરશે કે નહીં? આવા ડર સતત એને સતાવતા હોય છે. ઘણી વખત એનો અંગત હોય છે, ફ્રેન્ડ હોય છે, એનો રિલેટિવ હોય છે, પણ એને ડર લાગે છે કે આને કહેવાય કે તું માય લાઈફસ્ટાઈલ કર, આને કહેવાય તું મારો બિઝનેસ જો આવ. તો આ ડર એક એવું કારણ છે ને ઘણા બધા લોકોને નિષ્ફળતા તરફ લઈ જાય છે. તો ડર હોય તો નીકાળો દોસ્તો, કારણ કે બોલવું તો પડશે. આ બિઝનેસમાં બોલવાથી જ બોર વેચાશે. અહીંયા કોઈ ફાંસીની સજા નથી. બહુ મિત્ર તમારો હશે તો ના પાડશે, રિલેટિવ હશે તો ના પાડશે, પણ કાલ ઉઠીને એ કહેવો ના જોઈએ કે આ બિઝનેસ તારો આટલો સારો હતો તો મને પહેલા વાત કેમ ના કરી. ભલે એક વખત એની ના બી સાંભળી લો, પણ આપણી ઓપોર્ચ્યુનિટી એક વખત એને બતાવી તો દો જ. જોયા પછી ભલે ના પાડે. ઘણા લોકોને વારંવાર ફોલોઅપ કરવાથી, પ્રેશર કરવાથી લોકો આ બિઝનેસ પ્લાન સમજવાની તૈયારી બતાવતા હોય છે. તો આપણે ઈચ્છીએ કે દરેક માણસ પહેલી જ વખત હા પાડી દે, અને જે પહેલી વખત હા ના પાડે એને ફરી વખત ન કહેવાય. આવી શરમ સંકોચ નહીં રાખવાની. ડરને કાઢો બહાર, ક્યોંકि ડર કે આગે જીત હૈ. તો ડરવાનું બંધ કરો અને તમારું કામ છે, કર્મ છે, એ કરો. ગીવ અપ સૂન. ઘણા લોકો 2-4 જણા ના પાડે ને એટલે નાસી પાસ થઈ જાય, નેગેટિવ થઈ જાય. દોસ્તો આ બિઝનેસમાં એક વસ્તુ યાદ રાખજો, અહીંયા ના સાંભળવાના જ પૈસા મળે છે. દોસ્તો આ બિઝનેસમાં શરૂઆતમાં જેટલું તમને મેક્સિમમ રિજેક્શન મળશે ને, એટલા આગળ જતા તમે સક્સેસફુલ લીડર બનશો. રિજેક્શન ઇઝ ધ પાર્ટ ઓફ ધીસ બિઝનેસ. ના સાંભળવાની આદત પાડો. નક્કી કરો કાલથી રોજ 10 જણની ના સાંભળીશ, ત્યાં સુધી રાત્રે જમીશ નહીં. ના સાંભળવાની આદત પાડો. દુનિયાની કોઈ તાકાત તમને આ બિઝનેસમાં સક્સેસફુલ થતા નહીં રોકી શકે. અમે હજારો લોકોની ના સાંભળી છે અને આજે બી અમે ના સાંભળીએ છીએ. આ લેવલે પહોંચ્યા પછી પણ અમને ઘણા બધા લોકો ના કહે છે, પણ અમે ના એને કહેવાનું જે છે એ કહેવાનું બંધ નથી કર્યું.
અમારા પ્રયત્નો આજે પણ ચાલુ છે. તમારે પણ આ પ્રયત્નો લગાતાર ચાલુ રાખવા પડશે. ના સાંભળીને કંટાળવાનું નહીં, થાકવાનું નહીં. વોન્ટ સક્સેસ વિધાઉટ વર્કિંગ. ઘણા બધા લોકો કામ કર્યા વગર સફળતા ઈચ્છે છે. સફળ થવા માટે કર્મ તો જરૂરી છે બોસ. કર્મનો એ સિદ્ધાંત છે, કર્મ કરો, ફળની અપેક્ષા ના રાખો. ટાઈમ ટુ ટાઈમ ફળ તમને મળશે ને. માય લાઈફ ટાઈમમાં તો કર્મ કરો, ફળ ચોક્કસ મળશે, પણ સિસ્ટમેટિક કર્મ કરો. જ્યાં કામ કરવાનું છે ત્યાં કરો, જ્યાં ફોકસ કરવાનું છે ત્યાં ફોકસ કરો. સક્સેસ થતા તમને કોઈ જ રોકી નહીં શકે. કર્મ કરવું પડશે, ઘરની બહાર નીકળવું પડશે, નવા નવા મિત્રોને મળતા રહેવું પડશે, આપણો પ્લાન પ્રેઝન્ટ 1 to 1 કરતા રહેવું પડશે, હા, ઝૂમ મિટિંગમાં લોકોને બેસાડતા રહેવું પડશે. આપણું કામ જે છે ડિસ્ટ્રીબ્યુટર લેવલે આપણે કરતા રહેવું પડશે. ફળ ટાઈમે મળવાનું જ છે, એ આશા સાથે કામ કરો. લેક ઓફ બિઝનેસ એટીટ્યુડ, બિઝનેસમેન એટીટ્યુડ. બિઝનેસમાં આવ્યા પછી બિઝનેસમેનનો એટીટ્યુડ આપવો જરૂરી છે. કારણ કે આ દુનિયા છે ને લાખો કરોડોની દુનિયા છે. અહીંયા અઠવાડિયે 2,10,000, મહિનાના 8-10 લાખ, 2-5 વર્ષમાં કરોડ, પછી કરોડો, લાંબી લાંબી ગાડીઓ, મોટા મોટા બંગલા, વિમાનમાં બેસવાનું, ફોરેન ફરવા જવાનું. આના માટે તમારા બિઝનેસમેનનો એટીટ્યુડ લગાવવો પડશે. તમે ખાલી સભ્ય બનાવવા નીકળશો, મેમ્બર બનાવવા નીકળશો તો મેળ નહીં આવે. આ બિઝનેસ બિલ્ડ કરવા માટે મહેનત ખૂબ કરવી પડશે. ફાઉન્ડેશન બહુ મજબૂત બનાવવું પડશે બોસ. આવનારી આવતીકાલ તમારા નીચે હજારો લોકો કામ કરવાના છે, જે તમને હજારો લાખો રૂપિયા મોકલવાના છે. એ ડે 1 ક્લિયર હોવું જોઈએ. અને એક બિઝનેસમેનનો એટીટ્યુડ થી કામ કરવાનું. એક માણસની કિંમત અહીંયા 1 કરોડ નહીં, કરોડો રૂપિયા છે. કોઈ પણ માણસને અંડર એસ્ટિમેટ નહીં કરો. એની પાછળ કામ કરો, મહેનત કરો, એને સિસ્ટમ આપો, સપોર્ટ આપો. टाइम टू टाइम आप બધું કરતા રહો, क्योंकि सोच को बदलोगे तो सितारे बदल जाएंगे, नजर को बदलोगे तो नजारे बदल जाएंगे. दोस्तों, कश्तियां बदलने की जरूरत नहीं, दिशाओं को बदलो, किनारे अपने आप बदल जाएंगे. सही जगह पर છો તમે, પણ થોડો બિઝનેસમેનનો એટીટ્યુડ લાવો. એક કોમન એટીટ્યુડ થી આ બિઝનેસ ના કરો પ્લીઝ. થોડું પ્રોફેશનલિઝમ લાવો આ બિઝનેસ માટે, ખૂબ જરૂરી છે. ઓલવેઝ ડિપેન્ડ ઓન અપલાઇંગ. જો દોસ્તો, આપણે અપલાઇન છે, દરેક માટે અપલાઇન છે, પણ ઘણા બધા લોકો અપલાઇન પર ડિપેન્ડન્ટ રહે છે. આવું નહીં કરો. અપલાઇન જેટલું બી આપે છે એ બધું નફામાં ગણો. આ બિઝનેસ આપણો પોતાનો છે. ઇટ ઇઝ માય બિઝનેસ, મારો ધંધો. આ એટીટ્યુડ થી કામ કરો. અપલાઇન જેટલું આપે છે એ નફાનું છે, એને લેતા રહો ટાઈમ ટુ ટાઈમ. પણ તમારો ખુદનો બિઝનેસ છે, એના ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ એ વિચારવાની, એ કરવાની જિમ્મેવારી તમારી પોતાની છે. એ જે કંઈ કરવાનું છે એ તો ટાઈમ ટુ ટાઈમ કરતા રહો. હંગ્સ અરાઉન્ડ નેગેટિવ પીપલ. નેગેટિવ લોકોથી દૂર રહો યાર. કારણ કે જે માહોલમાં આપણે રહીએ છીએ ને, એ માહોલ જો નેગેટિવ હોય ને તો એ માહોલ આપણને આ બિઝનેસમાં લાંબો સમય નથી ટકાવતો. તમને લાગે તમારો એક મિત્ર નેગેટિવ છે આ બિઝનેસ માટે, આ સિસ્ટમ માટે, એને થોડા ટાઈમ માટે મળવાનું ઓછું કરી દો, જ્યાં સુધી તમે સક્સેસ ના થાઓ. એને મળવાનું ઓછું કરો. કારણ કે જો એવા જ લોકો વચ્ચે તમે રહેશો ને તો એ લોકો એમના જેવા, પેલું કહેવત છે ને, જેવો સંગ એવો રંગ. માય લાઈફમાં સક્સેસ થવા માટે માય લાઈફના સક્સેસફુલ લોકો વચ્ચે રહો તો સક્સેસ થઈ જવાશે. પણ જો બહાર નેગેટિવ લોકો જોડે વધુ સમય રહ્યા તો એ લોકો તમને નેગેટિવ કરતા વાર લગાડશે નહીં. એ તો આ બિઝનેસમાં નહીં આવે, પણ એઝ સુન એઝ પોસિબલ તમને પણ આ બિઝનેસ છોડાવી દેશે. અપલાઇન અર્નિંગ બીકોઝ ઓફ મી એટીટ્યુડ, નો. અપલાઇન છે ને એની મહેનતનું કમાય છે. કે તમે અપલાઇનના ORG 1 અને 2 નથી. તમે ભલે ORG 2 માં છો, પણ અપલાઇન ને ORG 1 માં તો ક્યાંક કામ કરેલું છે, મહેનત કરેલી છે, દિવસ રાત એક કરેલો છે, પરસેવો પાડેલો છે, ભૂખ્યો રહેલો છે, ત્યારે એનો પાવર લેક બન્યો છે,
ત્યારે તમે આની ORG2 માં છો ને તમારા થકી પૈસા કમાય છે. આ ગલત એટીટ્યુડ છે. ઘણા બધા લોકો આ એટીટ્યુડ થી કામ કરતા હોય છે ડાયરેક્ટ સેલિંગમાં. પ્લીઝ આવું નહીં વિચારો, પ્લીઝ. દરેક માણસ પોતાની મહેનતનું કમાતો હોય છે ડાયરેક્ટ સેલિંગમાં. Keep switching to another network marketing companies. બંજારેલો. ચીટીકર સાહેબ કહે છે બંજારેલો. મેં કહ્યું ને મહિને કંપની બદલે, 2 મહિને કંપની બદલે, 4 મહિને કંપની બદલે. 5 ફૂટના 500 કુવા ખોદે, પણ 500 ફૂટનો એક કૂવો ખોદવા માણસ તૈયાર થતો નથી. અને 5 ફૂટના 500 કુવા ખોદવાથી પાણી ક્યાંય દેખાતું નથી. એ તો એક જ વખત બંબો લગાવવો પડે 500,000 ફૂટનો, એટલે આખી જિંદગી પાણી આવે. ડાયરેક્ટ સેલિંગમાં અખતરાઓ ના કરો. જે કંપનીમાં તમે છો ને એ કંપનીની પ્રોડક્ટ સિસ્ટમ પ્લાન સારો હોય, લીડર સારો હોય, કચકચાઈને પકડીને બેસી જાઓ. જે માય લાઈફસ્ટાઈલમાં બધું છે, હાર્મનીમાં બધું છે. તમારી સોચ ન બદલો. કાલ ઉઠીને કોઈ તમારો નવો મિત્ર, નવો સગો કોઈ કંપનીનું બ્રોચર લઈને આવવાનું છે, એલર્ટ. એ તમને ગુમરાહ કરવાની કોશિશ કરશે, તમને ડાયવર્ટ કરવાની કોશિશ કરશે. બી એલર્ટ. એની વાતમાં ના આવતા. તમે સહી જગ્યા પર છો, સહી કંપનીમાં છો, સહી સિસ્ટમમાં છો, સહી ગ્રુપમાં છો, સહી લીડર સાથે છો. 5 વર્ષ સુધી આ બિઝનેસમાં ટકી જાઓ, આ કંપનીમાં ટકી જાઓ, તમારી લાઈફ ચેન્જ થઈ જશે. ઘણા બધા લોકો પોતાની અપલાઈનને રિસ્પેક્ટ નથી આપતા, ડાઉનલાઈનને રિસ્પેક્ટ નથી આપતા. જો રિસ્પેક્ટ આપશો તો રિસ્પેક્ટ મળશે. એ તમારી અપલાઈન હોય કે ડાઉનલાઈન હોય. અને દોસ્તો, આ બિઝનેસમાં ડિસિપ્લિન બહુ જરૂરી છે, સિસ્ટમ બહુ જરૂરી છે. અને ડિસિપ્લિન અને સિસ્ટમને મેન્ટેન કરવા માટે જરૂરી છે રિસ્પેક્ટ. તમારી અપલાઈનને ઓલવેઝ રિસ્પેક્ટ આપો. તમારી ડાઉનલાઈન હંમેશા તમને રિસ્પેક્ટ આપશે. પણ જો તમે તમારી અપલાઈનને રિસ્પેક્ટ નહીં આપો ને, તમારી ડાઉનલાઈન ક્યારેય તમને રિસ્પેક્ટ નહીં આપે. બી એલર્ટ. જો આવું કંઈક કૃત્ય કરતા હો તો બંધ કરો. કારણ કે આપણે જે છોડ વાવીએ છીએ ને, ઝાડે જ ઉગે છે. બાવળ વાવીશું અને પછી આંબા પર કેરીઓ ગોતીશું તો મેળ નહીં પડે, કાંટા જ આવશે હાથમાં. રાઈટ? રિસ્પેક્ટ અપલાઈનને આપો, રિસ્પેક્ટ ડાઉનલાઈનને આપો. કારણ કે દરેક માણસ અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર છે. રાઈટ? માન આપશો તો માન મળશે. અને અહીંયા લોકોને સાથે રાખો, માન સન્માન આપો, તો એ લોકો તમને આસમાનની ઊંચાઈ સુધી પહોંચાડશે. દોસ્તો, આપણી ઇન્કમ છે ને, ઘણા બધા લોકો સમજતા નથી કે આપણી ઇન્કમ જે છે ને આપણી ક્વોલિટી પર ડિપેન્ડન્ટ છે. મેં કહ્યું ને, માણસને અહીંયા ચેન્જ થવું પડે છે, 90 ડિગ્રી પર ઘૂમવું પડે છે ડાયરેક્ટ સેલિંગમાં, માય લાઈફમાં. તમે જે બહારથી ક્વોલિટી લઈને આવ્યા, બહારથી નોલેજ લઈને આવ્યા, બહારથી જે એજ્યુકેશન લઈને આવ્યા, અહીંયા કોઈ મેટર નથી કરતું. આ સિસ્ટમને શીખવા સમજવાની કોશિશ કરો, સિસ્ટમમાં ફિટ થવાની કોશિશ કરો. રાઈટ? તમારી ક્વોલિટી જે છે ને એને અપગ્રેડ કરતા રહો. હા, ડાયરેક્ટ સેલિંગમાં દરેક લોકો નોલેજ સાથે નથી આવતા, પણ આયા પછી જો આપણી ક્વોલિટી પર આપણે અપગ્રેડેશન નહીં કરતા રહીએ તો આપણી જે ઇન્કમ છે ને એના પર અસર હશે. ઘણા બધા એકના એટીટ્યુડ સાથે કામ કરતા હોય છે, એકની એક સ્ટ્રેટેજી સાથે કામ કરતા હોય છે. એવા ઘણા બધા લોકોને અમે જોયા છે. એ કંઈક નવું કરવા તૈયાર નથી, એ કોઈ નવું વિચારવા તૈયાર થતા નથી. એકની એક મેથડ વર્ષોથી ડાયરેક્ટ સેલિંગમાં એની જ મેથડથી કામ કરે છે. દોસ્તો, દુનિયા બદલાય છે, જમાનો બદલાય છે, અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. ચેન્જ યોર સેલ્ફ. તમારી અંદરની જે ક્વોલિટી છે ને એને ઇમ્પ્રૂવ કરતા રહો. તમારી ઇન્કમ ઓલવેઝ ઇમ્પ્રૂવ થતી રહેશે. ટુગેધર વી અચીવ મોર. દોસ્તો, આજે ઘણી બધી વાતો કરી ડાયરેક્ટ સેલિંગ વિશે, માય લાઈફ વિશે. આશા રાખું કે તમને આ બધી વાતો ગમી હશે, તમે સમજવાની કોશિશ કરી હશે. માય લાઈફ નંબર 1 કંપની છે ઇન્ડિયાની ડાયરેક્ટ સેલિંગમાં. અને ડાયરેક્ટ સેલિંગમાં
નંબર 1 ગ્રુપ ઇન્ડિયામાં જો કોઈ હોય તે હાર્મની ગ્રુપ છે અને આપણું સ્લોગન છે ટુગેધર વી અચીવ મોર. કંપની પણ પ્રાઉડ કરે છે આપણા ગ્રુપ પર, કંપની પણ ગ્રુપની નોંધ લે છે. દોસ્તો કંપનીઓ તો હજારો ચાલે છે પણ હાર્મની જેવું ગ્રુપ આજ સુધી કોઈ કંપનીમાં કોઈ લીડર ડેવલપ કરી શક્યો નથી, કારણ કે હમ સાથ સાથ હૈ. હાર્મનીના બધા જ એનટીસી અબાઉટ લીડરો રિસ્પેક્ટફુલી આપ સર્વને હું નમન કરું છું, આપના પ્રયાસોની સરાહના કરું છું. અને આપણે બધા જે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ, આપણી ડાઉનલાઈન આપણને સૌને જોઈ રહી છે. બસ આજ મક્કમતાથી અડગતાથી આપણે આપણી ડાઉનલાઈન સાથે ઉભા રહેવાનું છે આવનારા સમયમાં. અને જે આપણી સાથે થયું આ કંપનીમાં, બિઝનેસમાં, આ ગ્રુપમાં, આવનારા દિવસોમાં આપણી સાથેના લોકો વધુમાં વધુ એચિવમેન્ટ લે, વધુમાં વધુ ઇન્કમ લે, વધુ નવા નવા લેવલો સર કરે અને આપણી ડાઉનલાઈન પર આપણને પ્રાઉડ થાય એવું કામ આપણે બધા કરવા માંગીએ છીએ. અમે સૌ તમારી સાથે છીએ. એનટીસી થી માંડીને આપણા 2 ડાયમંડ મહાગુરુઓ સાથે અમે બધા આપની સાથે છીએ. અમે આપને ખાતરી આપીએ છીએ કે આપ મારી લાઈફમાં સફળ થવા માંગતા હો, એના માટે જે કંઈ કરવાની જવાબદારી અમારી હશે એમાં અમે ક્યારે પાછી પાની નહીં કરીએ. તમારે અમારા પરનો વિશ્વાસનો ભરોસો ટકાવી રાખવાનો છે, કંપની પરનો વિશ્વાસનો ભરોસો ટકાવી રાખવાનો છે. બાકી સમય જતા વાર નહીં લાગે, 2-5 વર્ષ રમતા રમતા નીકળી જશે આ સફરમાં અને રમતા રમતા તમે લખપતિમાંથી કરોડપતિ પણ બની જશો, એનટીસી, સીટીસી, આઈટીસી પણ બની જશો, ડાયમંડ પણ બની જશો. એવી જ અભ્યર્થના સાથે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.